પૂજનીય સંતો અહીંયા બિરાજમાન થઈ ગયા છે. એક પ્રશ્ન છે કે સવારે વહેલું ઉઠાતું નથી, તો વહેલું ઉઠવા શું કરવું? જો આમાં ઘણા બધાના ફેસ જોઉં ને સ્વામી, તો એમ લાગે કે આ તો મારો પ્રશ્ન છે, ત્યાં ક્યાંથી પહોંચી ગયો. બરાબર ને? ઘણા બધાને છે. હવે આનો ઉત્તર આપણને શાંતિ નિલયદાસજી સ્વામી આપશે. અત્યારે યુવાનો દ્વારા પ્રશ્ન આવ્યો કે સવારે ઉઠવું છે પરંતુ ઉઠી શકાતું નથી. બંધુઓ, સવારમાં ઉઠવું, જેમ હમણાં આપણે સાંભળ્યું કે રાત્રે વહેલા સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. અને શિક્ષાપત્રીમાં મહારાજે પોતે કીધું છે કે અમારા આશ્રિતોએ સૂર્યોદય પહેલાં જાગવું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. આપણે દરરોજ એવું ઈચ્છીએ છીએ કે સવારે મારે વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે, પરંતુ ઉઠી શકાતું નથી. એનું કારણ પણ છે કે આપણે એમ થાય કે સવારે વહેલા ઉઠીએ, પરંતુ સવારે આપણું મન ના પાડતું હોય છે. છોડને છાલ, આપણે થોડીક વાર વધારે ઊંઘી લઈએ, થોડીક વાર વધારે ઊંઘી લઈએ. એ ઊંઘવાના ચક્કરમાં આપણે જે ઉઠવા માટે એલાર્મ મૂક્યું હોય ને, એ વાગીને કંટાળીને પોતે બંધ થઈ જાય, છતાં પણ આપણે ઉઠતા નથી. જો તમારે વહેલું ઉઠવું છે તો એનો ઉપાય છે, જો સવારે વહેલું ઉઠવું હોય તો બંધુઓ, સૌ પ્રથમ તો જે સવારે વહેલું ઉઠવું હોય એની આગલી રાત્રિએ ઓછો આહાર કરવો. તમને બધાને પ્રશ્ન થશે કે સ્વામી ઓછું જમવાનું શા માટે ના પાડે? કે બર્થડે હોય, કોઈ ફ્રેન્ડની પાર્ટી હોય તો હારી પેઠે જમવા પડે ને. આપણને કે ભાઈ જમો 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 જમો, તારા સમને મારા સમ, તારા સમને મારા સમ, એમ થતું હોય છે. તો બંધુ, આપણે સારી પેઠે જમીએ, રાત્રે મોડું જમીએ તો જલ્દી ઊંઘ આવે નહીં, પેટમાં આક્રમણ થાય, એસિડિટી પણ થાય, પણ એનો શોષ પણ પડે. એટલે આપણે રાત્રે વહેલા ઊંઘી શકતા નથી, તો ઉઠી શકતા પણ નથી. એક તમને તાજો દાખલો તમને આપું. હીરાવાડીની અંદર મંગળવારે કથા થાય છે. ત્યાં આ સેવકને જવાનું થાય, તો એક હરિભક્તને અમે પૂછ્યું કે ભાઈ તે મંગળવારે આવવાના આવે કેમ નહીં ભાઈ, શું તકલીફ થઈ? કે સ્વામી જવા દો ને. મેં શું જવા દો? મેં કીધું તો કે એક ભાઈબંધની સાથે અમે બહાર જમવા ગયા હતા અને પાઉંભાજી હારી પેઠે જમ્યા. રાતે 12:30 વાગે ઘરે આવ્યો. પછી મને આક્રમણ થયું. ખાધું તો હારી પેઠે, ભલે અનાજ પારકું હતું, તો આ પણ પેટ પારકું છે એમ સમજીને ખાધું. અને પછી સ્વામી મને બહુ શોષ પડ્યો, એસિડિટી થઈ ને બધું બહુ તકલીફ પડી. તો રાત્રે હું 2:30-3 વાગે સૂતો. તો પછી હું મોડો ઉઠ્યો અને પછી મને નહાવાનું થઈ ગયું. એટલે આવું થયું, એના કારણે હું આવી શક્યો નહીં બંધુઓ. એને આવું કીધું. તો માપનું ખાધું હોત તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો આપણે સૂવાના સમય કરતાં 2 કલાક 3 કલાક વહેલું જમી લેવાનું અને પછી સૂવાનું. પછી બીજું કારણ કે બંધુ, અત્યારે આપણે જોયું કે આપણો ડિજિટલ મિત્ર કોણ ભાઈ? મોબાઈલ દેવ. બંધુઓ, આપણા સુવા સમયે આપણે ફોનને ચાલુ કરીને જોતા હોઈએ છીએ. આપણે સુવાનો સમય પણ હાલ્યો ગયો હોય, એનું પણ ધ્યાન આપણે ન હોય. આપણે સુવા સમયે બસ આ રીલ પતી જાય પછી સૂઈ જવું, આ રીલ પતે પછી સૂઈ જવું, એનો અંત આવતો નથી. અને સુવાનો સમય એ હાલ્યો જાય અને પછી આપણે મોડા સૂઈએ તો મોડા ઉઠવાના છીએ આપણે બંધુઓ. તો સુવા સમયે
20-30 મિનિટ પહેલાં ફોનની સ્ક્રીન બંધ કરી દેવાની અને આપણે ઉઠવા માટે જે એલાર્મ મૂક્યું હોય ને આપણા બેડથી થોડુંક દૂર મૂકવાનું, કારણ કે ઉઠીને આપણે બંધ કરવા જવું પડે. આપણે એલાર્મ વાગે ઉઠીને બંધ કરવા જઈએ, લાઇટ ચાલુ કરી દેવાની રૂમમાં અને પંખો બંધ કરી દેવાનો, તો એની રોશની આપણા આંખમાં પડશે તો જલ્દી ઊંઘ પણ આવશે નહીં બંધવું. માણસને કમસે કમ 6 થી 7 કલાક ઊંઘ હોવી જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહે. જો ઊંઘ પૂરતી ન મળે તો સ્વાસ્થ્ય પણ સારું રહે નહીં બંધુઓ. એટલે આપણે બંધુઓ જો ઉઠવું હોય તો ટાઈમસર સૂવાનું, તો ટાઈમસર ઉઠાય. આપણે ઈચ્છીએ કે ભાઈ મારે 5:30 વાગે ઉઠવું છે, તો કોઈ માણસ તાત્કાલિક 5:30 વાગે ઉઠી શકે નહીં. પરંતુ તમને એક દ્રષ્ટાંત તમને હું આપું કે બંધુઓ આપણે 7 વાગે આપણે ઉઠવાનો ટાઈમ છે, તમારે 5:30 વાગે ઉઠવું છે, તો તમારે એ મને કરવું પડે કે 2-3 દિવસ તમે 6:45 જાગો, પછી 2-3 દિવસ એટલે 15-15 મિનિટ તમે વધારતા જાઓ, તો 4-5 અઠવાડિયાની અંદર બંધુ આપણે 5:30 વાગે ઉઠતા થઈ શકશું. ઉઠીને શું કરવાનું? તો સૌથી પહેલાં આપણે કસરત કરવાની, પછી નહાવા જવાનું, પૂજા કરવાની, પછી આપણે જે ધાર્મિક ગ્રંથો હોય એનું વાંચન કરવાનું. જે છોકરાઓ ભણતા હોય એને જે ટ્યુશનનું લેસન હોય, સ્કૂલનું લેસન હોય એ કરવાનું. અને મંદિર નજીક હોય તો આપણે મંગલા આરતીમાં પહોંચી જવાનું. આમ કરવાથી બંધુઓ આપણે ભગવાનનો રાજીપો પણ મળશે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે બંધુઓ. કહેવાય છે ને, સફળતાની ઓળખ કઈ? તો જે માણસ નિયમસર ઉઠી જાય એ સફળતાની ઓળખ છે. પરંતુ બંધુઓ આપણે 6, 7, 8, 9 વાગ્યા સુધી આપણે ખાટલામાં પડ્યા રહીએ અને આપણે ઉઠીએ નહીં, અને પછી હુતા હુતા આપણે એમ કહીએ કે મારે ઈડેરો ગઢ જીતવો છે, મારે ઈડેરો ગઢ જીતવો છે. તંબુરો ના જીતાય. ઘણા માણસો એવા હોય કે 10-12 વાગે ખાટલામાં પડ્યા હોય અને હુતા હુતા એમ કે મારે ગોંધીજી જેવા બનવું છે, મારે સરદાર વલ્લભભાઈ જેવા બનવું છે, મારે મોદી જેવા બનવું છે. એ પાદવાની પહોંચ ન હોય તો પણ ધડાકાની વાત કરે અને આખો દિવસ મસાલો ખાય ને શરીરને હુક લકડી થઈ ગયું હોય અને 2 બટન ખુલ્લા રાખે કે હું દાદો છું. તો શેનો દાદો? દાદા બહેનો ત્રિવડ છે તારામાં? આમ રિશ્તે પાછળ દેખાતી હોય 1, 2, 3, 4 ગણો તો ગણી શકાય. અરે કૂતરું પાછળ એને કેળવા માટે દોડે ને તો દોડી શકે નહીં, એટલે કેળી જા, પગ ઊંચો કરે, કૂતરું કરીને જતું રહે. ભાગવાની ત્રેવડ ન હોય. અને પેન્ટ પહેરે ને આટલે પેન્ટ પહેરે, આમ ખેંચો તો નીકળી પડે. એટલે તારામાં પેન્ટ પહેરવાની ત્રેવડ નથી અને તું ઈડોરગઢ ક્યાંથી જીતવાનો છે? જો સમયસર આપણે ઉઠી જઈએ તો આપણે જીવનમાં ક્યારે પણ વાંધો આવે નહીં. થેન્ક યુ. બીજો પ્રશ્ન છે, સવારે પૂજા કરતાં ભગવાનનું આવાહન અને વિસર્જન એ કેવી રીતે કરવું? આ પ્રશ્નનો જવાબ તો પૂજાનો પ્રશ્ન છે તો આપણે પૂજારી સ્વામી, આપણા અક્ષરાધીત સ્વામી, એમને જ કહીએ કે આપણને એ આ પ્રશ્નનો જવાબ આપશે. સવારની અંદર આપણે જે પૂજા કરીએ છીએ, પૂજાની અંદર આપણે ભગવાનને આહ્વાન કરીએ છીએ. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભુ. એટલે ભગવાનને આહ્વાન કરીએ એટલે ભગવાન પધારે જ છે. પછી ચર્મચક્ષુએ આપણને ગમે તે દેખાતું હોય, કારણ કે આપણી માયિક દ્રષ્ટિ છે. માયિક દ્રષ્ટિથી આપણે વિશેષ કાંઈ જોઈ શકીએ નહીં. દિવ્ય દ્રષ્ટિ થાય તો જ એ ખ્યાલ આવે કે ભગવાન પધાર્યા છે, આવે છે. અને જેમ મહારાજે પ્રથમના 48મા વચનામૃતમાં કીધું, મહારાજ કહે છે કે તમે જે પૂજા કરો છો તે પૂજામાં જે મૂર્તિ છે તે મૂર્તિને તમે કાષ્ટની, પાષાણની, ધાતુની, કાગળની
તે આરસની ન સમજશો, પરંતુ જે મૂર્તિ અમે પધરાવી છે ને તમે જે પૂજા કરો છો એ પૂજાની અંદર અમે સાક્ષાત આવીને વિરાજમાન થઈએ છીએ ને થઈએ છીએ. આ ભગવાનના વચન છે. પ્રથમનું 48મું ચોખ્ખા શબ્દોમાં મહારાજે કીધું છે. અને પ્રથમના 68મા વચનામૃતમાં મહારાજ કહે છે, અમે અગ્નોતેરના કાળમાં 1 માસ સુધી વાયુ ભક્ષણ કરીને રહેતા હતા. અમને નિદ્રા નહોતી આવતી, ત્યારે અમે જગન્નાથની મૂર્તિમાં નિવાસ કરીને રહેતા હતા અને નેત્રે કરીને સર્વેને દેખતા હતા. પૂજારીના છટ કપટ અને ભક્તિભાવને પણ દેખતા હતા. અને મહારાજ ત્યાંથી આગળ કહે છે કે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ બીજામાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે. તેમ અમે આરી જે 8 પ્રકારની મૂર્તિ છે એના દ્વારા અમે સર્વેને જોઈએ છીએ. અને મહારાજ કહે છે કે અમે મૂર્તિ દ્વારે અને સંત દ્વારે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છીએ. એટલે આવો ભાવ લાવવાનો છે. ભગવાનને મૂર્તિમાં આપણે જે પૂજા કરીએ ત્યારે પધરાવીએ, આહ્વાન કરીએ એટલે ભગવાન પધારે જ છે. લૌકિક રીતે જોઈએ તો ભીમ હતા, તો અર્જુનને એવો નિયમ હતો કે પૂજા કર્યા પછી શિવજીની જમવાનું, પરંતુ ભીમને ખાવાના બહુ શોખીન અને ખાધા વગર ચાલે નહીં. અને અર્જુનને તો નિયમ કે શિવજીની પૂજા કર્યા પછી જ જમવું. તો હવે 5 ભાઈઓ સાથે બેસીને જમાય નહીં તો કરવું શું? એટલે આ ભીમ હતા એ દિશા ઉપર ગયા, ત્યારે પોતાનો જે લોટો હતો અને 2-3 ઈંટો કે ઢેખરા મૂકી અને આજુબાજુ ફૂલ મૂકી અને પછી અર્જુનને કીધું કે અર્જુન, તું એમ કહે છે કે શિવજીની પૂજા કર્યા વગર હું જમતો નથી, તો મેં શિવજીની જે છે એ પૂજા કરતા બધાને જોયા છે. ત્યારે કહે છે કે શિવલિંગ ક્યાં છે? તો કે આ રહ્યું. ત્યારે અર્જુન ભાવથી પૂજા કરે છે, ફૂલ ચડાવે છે, બધું કરે છે. પછી બધા 5 ભાઈઓ જમી લે છે. ત્યારે જમ્યા પછી ભીમ કહે છે કે અર્જુન, તું એમ કહે છે કે શિવજીની પૂજા મેં કરી અને પછી જમું છું, પણ એ શું હતું તને ખબર છે? તો કે શું હતું? તો એ તો કે મેં લોટો મૂક્યો હતો ઊંધો વાળી, તું એને શિવલિંગ સમજીને પૂજા કરી છે. ત્યારે કે ના હોય એવું, મેં તો સાક્ષાત શિવજી છે એવી રીતે પૂજા કરી છે. તો કે ચાલો જોઈએ. ત્યાં જઈને જુએ છે અને દૂરથી જ્યાં પેલો ભીમ ઈટાકરો મારે છે ત્યારે અર્જુનનો સાચો ભાવ હતો તો એ શિવજીલિંગમાંથી દૂધની ધારા છૂટે છે. ત્યારથી 2 શિવલિંગ તરીકે પ્રખ્યાત છે. એક કયું? તો દુધેશ્વર શિવલિંગ અને બીજું લોટેશ્વર શિવલિંગ. આ 2 રૂપે પ્રચાર અને પ્રસાર થયો. કહેવાનું શું છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે જે પૂજા કરો છો એમાં ભગવાન જરૂર સ્વીકાર કરે છે ને કરે છે. ભગાદોશી હતા સત્સંગની અંદર, બરાબર? ભગાદોશીની તો વાત તમે બધા જાણો છો, બોટાદના. હવે ભગાદોશી પૂજા કરવા કરે ત્યારે આજુબાજુ સંતો ભક્તો બધા આવે અને બધા ભગવાનના દર્શન કરે, પણ ભગાદોશીને ભગવાનના દર્શન ના થાય. એટલે ભગાદોશી વિચાર કરે છે કે હું પૂજા કરવા બેસું છું ત્યારે આજુબાજુ બધા ભક્તો સંતો બધા આવે છે, તો કારણ શું છે? એમને કંઈ ખબર નથી. એટલે થોડો સમય થયો ત્યારે આપણે જોઈએ છીએ, જેમ મહારાજે મધ્યના 30માં કીધું, મહારાજ કહે છે કે ધન અને સ્ત્રી એ 2 અતિ બંધનકારી છે, બરાબર? હવે સમય થયો એટલે એમનો જે કામદાર હતો એકવાર આવ્યો સવારના પહોરમાં અને એમને કીધું કે ભાઈ રૂના ભાવ વધ્યા છે. હવે રૂના ભાવ વધ્યા છે એટલું બોલ્યા એટલે એમને હોંકારો દીધો, હા હા, આમ કે વેચી માર. જેમ આપણે પેલા શેરની વાત કરીએ ને, શેર કે વેચી માર એમ. એટલે કીધું હવે વેચી માર. હવે એમ કીધું એટલે ભગવાનની પૂજામાં વિક્ષેપ થયો. એટલે ભગવાન કે હું સાક્ષાત પધારું છું અને આમને શેમાં રસ છે? રૂપિયામાં રસ છે. એટલે ભગવાન પછી આવતા બંધ થઈ ગયા, દર્શન આપતા બંધ થઈ ગયા. એટલે બીજા દિવસે બધા ભેગા થયા અને જોયું તો ભગવાન પધાર્યા નહીં. ભગવાન પધાર્યા નહીં એટલે પછીથી સંતો અને ભક્તો બધા દર્શન જે કરવા આવતા હતા એ આવતા બંધ થઈ ગયા. એટલે ભગાદોશી વિચાર કરે છે અને બધાને પૂછે છે કે ભાઈ તમે પહેલાં દર્શન કરવા આવતા હતા અને હવે કેમ બંધ થઈ ગયા? ત્યારે સંતો ભક્તો કહે છે કે તમે જ્યારે પૂજા કરવા બેસો છો ત્યારે સાક્ષાત
અક્ષરધામમાંથી ઘનશ્યામ મહારાજ તમારી પૂજા સ્વીકાર કરવા તમારી પૂજામાં પધારે છે અને એના દર્શન અમે કરતા હતા, એટલે તમારી પાસે અમે દર્શન કરવા આવતા હતા ભગવાનના. આમ જ્યાં વાત કરી ત્યારે ભગાદોશીની, અને જ્યારે દર્શન કરવા હોય એટલે ભગવાનની મૂર્તિ કઈ જે પૂજામાં પધરાઈ હોય એટલી ન હોય. ભગવાન તો જેવા દિવ્ય તેજોમય હોય ને જેટલા આકારે હોય એ જ પ્રમાણે હોય, એમાં કંઈ નાની મોટી મૂર્તિ થાય નહીં. મૂર્તિ તો એટલી જ હોય, પરંતુ આપણો જેવો ભાવ હોય એવા ભગવાન દર્શન આપે છે. અને સ્વામી બાપા પણ કહે છે કે પાત્રતા વગર કશું મળતું નથી. કારણ કે વરસાદ તો પડતો હોય બરાબર, પણ ટેકરો હોય તો ગમે તેટલો વરસાદ પડે ટેકરામાં પાણી રહે. 5-10 મિનિટ તમે જુઓ એટલે ટેકરો કોરો ને કોરો, કશું ન મળે. 50 ઇંચ વરસાદ પડ્યો હોય તો ટેકરા કોરા જ રહે. પરંતુ જો નીચાણવાળો વિસ્તાર હોય અને ત્યાં વરસાદ પડે તો ભલે થોડા જ ઇંચ વરસાદ પડ્યો હોય તો શું થઈ જાય? ભીનું ભીનું થઈ જાય. શું? પાણી ભરાઈ રહે. એટલે પાત્રતા હોય તો ભલે આપણે ગમે તે હોય પણ થોડું પણ કર્યું હોય તો પણ ભગવાન એનો સ્વીકાર કરે છે. એટલે પાત્રતા ધીરે ધીરે આવે છે, એકદમ આવતી નથી. આગળ બધી વાત થઈને સફળતા ક્યારે મળે? પુરુષાર્થ, પુરુષ પ્રયત્ન, એનાથી બધું મળે છે. એમની કશું પણ મળતું નથી. અને આ લોકમાં પણ આપણે જોઈએ છે, તમારી બધાની આગળ શું બધી બોટલો પડી છે? આ બધી પડી છે ને? તમે શું કર્યું છે? બોટલોમાંથી પાણી પીધું છે, બરાબર? તો તમને પ્યાસ લાગે, તરસ લાગે, એટલે તમે તમારી આગળ બોટલ પડી હોય, પરંતુ તમને એમ થાય કે પ્યાસ લાગી છે, તરસ લાગી છે, પણ પાણી બોટલમાંથી ખોલી અને તમે પીવો નહીં તો તરસ છીપાય? તરસ નહીં છીપાય. એ બોટલનું પાણી બિસ્લરીમાં જ રહેશે, એ પેટની અંદર નહીં જાય. અને તમને ખાવાની બહુ ઈચ્છા હોય, ભૂખ્યા હોય કે હવે ભોજન કરવું છે, તો તમારી આગળ ભાણું મૂકે, બધા મિષ્ટાન ને પકવાન પડ્યા હોય, પરંતુ તમે બેસો નહીં અને જમો નહીં અને પેટમાં ઉતારો નહીં ત્યાં સુધી જમણ પેટમાં શાંતિ થાય, તૃષા થાય? નથી થતી. તેમ તમને કદાચ 50 લાખની લોટરી લાગી, બરાબર? 50 લાખ એમ થયા કે ભાઈ તમને મળશે, તમને ચેક મળી ગયો. હવે ચેક મળી ગયો, પરંતુ ચેક મળ્યા પછી તમે આનંદમાં આવી જાઓ, ઓહ મને રૂપિયા મળી ગયા, મને આમ થઈ ગયું, પણ તમારી પાસે તો કાણીઓ રૂપિયોય ના હોય. પરંતુ એ તો તમે ચેક લઈને બેંકમાં જાઓ, વટાવો, પછી તમારી પાસે 50 લાખ રૂપિયા આવે છે. તેમ આપણે પૂજા કરીએ છીએ. સવારના પહોરમાં શું કરીએ? સફેદ વસ્ત્ર કહે જે કોઈ ધોતિયું ધારણ કરીએ, ઉપરનો પહેરવેશ ધારણ કરીએ, પછી આપણે માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દળવત કરીએ, તપની માળા કરીએ, શિક્ષાપતિનું વાંચન કરીએ. આ બધું આપણે કરીએ છીએ. એનું ઉદ્દેશ્ય શું છે? તો આ બધું કર્યા પછી જે ભગવાન અક્ષરધામમાંથી આપણી પૂજા જે સ્વીકાર કરવા માટે આવ્યા છે એ આપણી પૂજા સ્વીકાર કરે છે અને આપણી ઉપર પ્રસન્ન થાય છે. એ હેતુ માટે આ પૂજાના આપણે નિયમન કર્યા છે, બીજું કોઈ કારણ નથી. એટલે આ પૂજાથી ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય, અને એના માટે આપણે પૂજામાં ભગવાનને આહ્વાન કરીએ છીએ. અને આહ્વાન કર્યા પછી આપણે જે પૂજા કરી એ ભગવાને સ્વીકારી છે અને આપણા ઉપર રાજીપો બતાવ્યો છે, અને ભગવાન પછી પોતાના સ્થાનમાં પધારે એ માટે ભગવાનને પોતાના સ્થાન જવા માટે પોતે આપણે શું કહીએ છીએ કે ભગવાન તમે તમારા સ્થાનમાં પધારો. એટલે પૂજા કરવાનો જે હેતુ છે, આહ્વાન એના વિસર્જનનો, એ ભગવાનને રાજી કરવા અને ભગવાનની પ્રસન્નતા કરવાનો હેતુ છે. એટલું કહીને વાણી વાળીને હું વિરામ આપું છું. એક વખત હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા, ઓપરેશન હતું. એની પહેલાં પણ મળવાનું થયું અને પછી પણ મળવાનું થયું. ઓપરેશન પહેલાં આપણી માનસિક સ્થિતિ કેવી હોય આપણે સમજી શકીએ છીએ. સ્ટ્રેસ હોય, ચિંતા હોય. એના પછી પણ મળ્યા, પણ એક જ ભાવ, કોઈ ફરક નહીં. જે આ નોંધેલી વાત છે. એવી જ રીતે આપણે એવું કહેવાય એમના માટે, એમનામાં મેં ક્યારેય તણાવનું લક્ષણ નથી જોયું. ગુસ્સાને એવું કહેવાનું મન થાય, એને ગુસ્સાને ગુસ્સો આવે કે અમને કેમ ગુસ્સો નથી આવતો. એવા આપણા સર્વેશ્વર સ્વામી, એમને આપણે પ્રશ્ન પૂછવો છે કે ગુસ્સા ઉપર કાબૂ કેવી રીતે મેળવવો, તણાવ, સ્ટ્રેસ, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, સાથે સાથે એનો જવાબ પણ આપણને મળશે અને આશીર્વાદાત્મક ઉદ્બોધન પણ આપણને પૂજ્યશ્રી કરશે. તો સર્વેશ્વર સ્વામીને વિનંતી કરીએ, એ પધારશે અને આપણને આનો જવાબ આપશે. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને આ દિવ્ય જીવન યુવા શિબિરમાં એકત્ર થયેલા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના પરમ લાડીલા બાળકો, તમને સર્વને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. પ્રશ્ન બહુ ગહન આપ્યો છે કે ક્રોધ કેમ થાય છે ને એનું શમન કેવી રીતના કરવું. તો પહેલું તો આપણે એ વાત કરી કે દિવ્ય જીવન યુવા શિબિર એ આપણે કેવું જીવન પ્રાપ્ત કરવું છે? દિવ્ય જીવન પ્રાપ્ત કરવું છે. એના માટે આપણે એકત્ર થયા છીએ. ખરી વાત? હવે આ જીવન પ્રાપ્ત કરવાને માટે કોણ કોણ તૈયાર થયા છે? તો કે યંગસ્ટર્સ, યુવાનો છે ને બધા, એ યંગસ્ટર્સ આ બધા તૈયાર થયા છે. એ યંગસ્ટર્સ આર યંગ સ્ટાર્સ. શું? જે યંગસ્ટર્સ છે, યંગ સ્ટાર્સ, એ સ્ટાર્સ શું કરે? ટ્વિંકલ કરે, ચમકે, ઝગમગે. એ જેવી રીતના એ આપણું જીવન પણ ઝગમગાવવું છે યુવાનોને. ખરી વાત? બધાને ઝગમગાવવું છે. તો એ દિવ્ય જીવન જો ઝગમગાવવું હોય તો આપણે સદ્ગુણોથી ઝગમગે. ખરી વાત? તો સદ્ગુણો કયા? ન્યાય, નીતિ, સંપ, સ્નેહ, સદ્ભાવ, વાણી, વિવેક ને વિચાર. આપણે આ પહેલું જોઈશે. કારણ કે આ યુવાન જે છે ને, યુવાનને ક્રોધ જલ્દી આવી જાય કે હાર હું નથી સમજતો, આઈ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. શું કે હું બધું સમજી જાઉં છું. પરંતુ એવું નથી. જો વાણીમાં વિવેક ન હોય, વાણી ન હોય, વિવેક ન હોય, આવું ન હોય ને, તો એ ભલે યંગસ્ટર છે પણ યંગ સ્ટાર નથી. એટલે હવે કહેવામાં આવે છે કે જેવા વિચાર કરશો તેવા તમે થવાના, સારા વિચાર અંતે જિંદગી બની જવાના. ખરી વાત? આપણે જિંદગી બનાવવી છે શેનેથી? ન્યાય, નીતિ, સંપ, સદ્ગુણ, સહવાસ, એનેથી આપણે જિંદગી બનાવવી છે. હવે તમે જે બધા છો ને, એમને ભગવાને સિલેક્ટ કર્યા છે. આજે ઇલેક્શન જે છે ને આજે, ને તમને ભગવાને શું કર્યું છે? સિલેક્ટ. ઇલેક્ટ નથી કર્યા. શું છે? સિલેક્ટ કર્યા છે. સિલેક્ટ એટલે વીણેલા મોતી. તમને ભગવાને પોતાના વીણેલા મોતી બનાવ્યા છે. બનીને રહેવું છે તો શું કહેવું પડે? કે ન્યાય, નીતિ, એ પ્રકારે બધા આપણે ગુણ કેળવવા પડે, સદ્ગુણ કેળવવા પડે. તો આવા છે. તો એવા જે સ્પેશિયલી સિલેક્ટેડ જે તમે છો, એવા ભક્તોને ભગવાને પોતાની માળાના મણકામાં રાખ્યા છે. શેમાં રાખ્યા છે? કારણ કે માળાના મણકા કે જેમ તેમ તૈયાર થતા નથી. આપણે વાતો કરી, ભગવાનને પ્રાર્થના કરી કે માળાના રે મણકામાં રાખો મારું નામ, એમ ભગવાનને પ્રાર્થના કરીએ. પણ એમને એમ ભગવાન રાખે એવા નથી. એ ભગવાન ક્યારે રાખે? તો કે આવા સદ્ગુણો સંપાદન કરીએ ત્યારે ભગવાન પોતાના માળાના મણકામાં રાખે. કારણ કે જુવાની જે છે ને, એ જુવાનીમાં જ જોવાની જરૂર છે. શું? આ જુવાની છે એમાં જોવાની જરૂર છે. આમ જુવાની જેમ કહે છે ને, જોવાની શું જરૂર છે? એ સ્વામિનારાયણ ભગવાન આપણને પ્રથમ પ્રકરણના 20મા વચનાવર્તમાં કહે છે કે આ જીવ જે છે, દેહમાં રહેનારો જે જીવ છે, એ શું જુએ છે? રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ, યૌવન, વૃદ્ધને જુએ છે. પણ જોનારો જે જીવ તે પોતાને જોતો નથી. એ કેવો છે? એની ઉપમા આપી છે. કહું? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, નીચમાં અતિશય નીચ, ઘેલામાં અતિશય ઘેલો. હવે આપણે એવા રહેવું છે? આપણે કેવા રહેવું થવું છે? સમજુ થવું છે. બરાબર ને? પોતાને જોવાનું છે કે હું યુવાન છું, પણ કોનો? સ્વામિનારાયણ બાપાનો બાળક છું. તો મારાથી આવી રીતના અવિવેક ક્યારે કરાય નહીં. આ વસ્તુ જોવાની છે.
ને આ જવાની છે ને એ તો જવાની જ છે. નામ શું છે? જવાની. એ તો થોડાક 20 વર્ષના થયા એટલે પછી આગળ મોટા થવા માંડ્યા એટલે જવાની ગઈ. એટલે જવાની 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 ખરી. શું? જવાની 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 ખરી. જવાની જ વાની થવાની ખરી. જવાની 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 ખરી. શું? જવાની છે એ જવાની જ છે, જવાની જ છે. એ જવાની એ પછી રહેવાની નથી. પણ એમાં જવાની જવાની છે ને એમાં એ જવાની કેવી રીતના જવાની છે કે જવાની જ પોતે વાની થવાની. છેલ્લી બાકી શું થાય છે? બધું વાની જ થવાની છે ને રખ્યા થઈ જવાની છે. માટે એ જવાનીમાં આપણે હવે શું કરવાની જરૂર છે? જવાનીમાં જોવાની જરૂર ખરી. આ જોવાની વાત કરી ને એ જોવાની જરૂર છે. શું? કે આ પ્રમાણે જો ભગવાનમાં આપણે વિચાર રહે છે કે નથી રહેતો. જો વિચાર ન રહે તો સમજી લીધું કે આપણે જોયું નથી. પછી નીચમાં નીચ ને ઘેલામાં ઘેલો. ભાઈ બંને આવો કેમ કહો છો? તો હું નથી કહેતો, આ તો ભગવાને આ ઉપમા આપી છે. ભગવાને કે સમજાવીને ઉપમા આપી છે? નથી આપી. એટલે આપણે જવાનીને સુધારવાની જરૂર છે. તો એના માટે આપણે કઈ શિબિર કરી છે? દિવ્ય જીવન યુવા શિબિર. આપણે કેવું જીવન જીવવું છે? દિવ્ય જીવન જીવવું છે. એની અંદર આપણે એકત્ર થયા છે. અમદાવાદમાં યોજાયેલી સભા છે એમાં મણિનગરની, સ્મૃતિ મંદિર, એલિસ બ્રિજ, વસ્ત્રાલ, રાણીપ, નરોડા, બોપલ, હીરાવાડી, નિકોલ, શાહીબાગ, સોલા અને ગાંધીનગરના આપણે એમાં જોડાયા છે. એટલે બધાએ જોડાયા છે. તો એની અંદર આપણે આ જોવાની જરૂર છે કે આપણે સાચા માર્ગે રહ્યા છીએ કે ખોટા માર્ગે ગયા છીએ. જો ખોટા માર્ગે ચાલશું તો સમજી લેવાનું આપણામાં ક્રોધ આવવાનો છે. આમાં વિષય એ આપ્યો છે કે ક્રોધ અને તણાવ પર વિજય કેવી રીતે ગણો, કેવી રીતે કરી શકે. આજનો ઝડપ ભર્યો યુગ છે. યુગ છે ને ઝડપ ભર્યો. એમાં એક મોટી સમસ્યા બની ગઈ છે કે નાની નાની વાતમાં ક્રોધ આવી જાય છે, તણાવ અનુભવાય છે. આ દરેકને આવો વિષય છે કે છે ને સંત તૈયાર હોય પણ સંતનો જો વિચાર ન હોય ને તો સંતને પણ ક્રોધ આવી જાય. તો એ સંતને માટે બરાબર ગણાય નહીં. આપણે બધાએ મારે તમારે આપણે બધાએ વિચાર કરવાનો છે કે ક્રોધ ન આવવો જોઈએ. ભગવદ્ ગીતામાં કીધું છે કે આ ક્રોધ આવવાનું કારણ શું છે. કે ઘરમાં હોય કે ઓફિસમાં હોય કોઈ એક વાતથી દુભાઈ જાય, નાની ભૂલથી ગુસ્સો આવી જાય, અપેક્ષા પૂર્ણ ન થાય એટલે અંદરથી તણાવ અનુભવાય. આવું થવાનું કારણ શું છે? એ ભગવદ્ ગીતામાં કહેલું છે કે ધ્યાયેતો વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામ ક્રામાત ક્રોધો બીજાયતે. જેનાથી એ જે ઈચ્છા પૂરી ન થાય એને કરીને ક્રોધ થાય છે. તો એ ક્રોધને લઈને પછી કેવી કેવી પરિસ્થિતિ સર્જાય છે એની પણ આગળ આપણે વાત કરેલી છે કે ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ ક્રોધ થાય છે, ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, મોહથી સ્મૃતિનો વિભ્રમ થાય છે, સ્મૃતિ ભ્રંશથી બુદ્ધિનાશ થાય, બુદ્ધિનાશથી એનો સમૂળો નાશ થઈ જાય છે. તો હવે નાશ ન થાય એના માટે આપણે વિચારવું જોઈએ ને. તો એ લોયા પ્રકરણના પહેલા વચનામૃતમાં ભગવાન કહે છે કે ક્રોધ કેવો ખતરનાક છે. ભગવાન કહે છે કે એ ક્રોધ કેવો છે? તો જેવું હડકાયું કૂતરું હોય તેવો ક્રોધ છે. ભગવાન શું કહે છે? હડકાયું કૂતરું હોય એવો ક્રોધ છે. જો આપણામાં ક્રોધ આવી જાય તો આપણે કેવા બન્યા? હડકાયા કૂતરા જેવા બન્યા. તો હવે આપણે એવા બનવું છે? નથી બનવું. તો ક્યારે પણ ક્રોધ આવવો જોઈએ નહીં. એના ઉપાય પછી હું તમને કહીશ. આ તો ભગવાને આ કીધેલું છે ને એ આપણે અનુસંધાન હોય ને તો આપણે ખ્યાલ આવે કે આ કરવાથી ભગવાન કેવા કુરાજી થાય છે. એનું અનુસંધાન આવે એટલા માટે હું તમને વાત કરું છું. સત્સંગને માટે પ્રશ્ન થાય કે હવે આ આપણું જીવન કેવું હોવું જોઈએ. તો કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમ કહેવામાં આવે છે કે મનને જો શાંત રાખવામાં આવે ને ભાવને જો સંયમમાં રાખવામાં આવે તો એ ક્રોધનો વિજય કરી શકે છે.
હવે એવી સમજણ ન કેળવાય ને તો સત્સંગમાં આવ્યા હોય ને તો પણ વિચિત્ર ભાવના થઈ જાય. સ્વામી બાપા પહેલા ભાગની 111મી વાતમાં વેરાભાઈના દૃષ્ટાંતની વાત કરે છે કે વેરાભાઈ સાધુ થયા હતા. કોણ? વેરાભાઈ. પહેલાં તો મોટા કે છે ને ધાડપાડું હતા, પછી એ સાધુ થયા હતા. એનું પરમાનંદ સ્વામી નામ હતું. એની ક્ષત્રિય પ્રકૃતિ રહી ગઈ. સંત તો થયા પણ ક્ષત્રિય પ્રકૃતિ રહી ગઈ. અમારે વિચારવાનું છે આ બધું. ભલે વાતો કરીએ પણ અમારે વિચારવાનું તો ખરું જ કે ક્ષત્રિય પ્રકૃતિ રહી ગઈ હતી. તો ખોખરામ અમદાવાદના ધીંગાણામાં પાડાઓ હથિયાર લઈને નીકળ્યા, એના ભેગા આય પણ નીકળી પડ્યા. કારણ કે ક્ષત્રિય પ્રકૃતિ હતી એટલે હું જાઉં એવો છું એટલે નીકળી પડ્યા. તે જાણીને મહારાજે કહ્યું કે મારવા માટે દોડ્યા તો છે પણ માર ખાઈને આવશે. શું? માર ખાઈને આવશે. ને બન્યું પણ એવું કે એમનો કાન કપાઈ ગયો. માટે આ આપણે બધાએ સમજવાનું છે કે તાત્કાલિક કંઈક વસ્તુ થઈ ને ક્રોધ કરી નાખ્યો, બે શબ્દ બોલી નાખ્યા, પણ પછી એનું પરિણામ કેવું ભયંકર આવે છે એ આપણે વિચારવાનું છે. તો એ ક્રોધનો સમાવવા માટે પણ ભગવાને કહે છે ને કે ભગવદ્ ગીતાની અંદર 3 ઉપાય કીધા છે કે આ 3 વસ્તુ જે છે ને એ નરકના દ્વાર છે. એ 3 નરકના દ્વાર કયા? તો કે કામ, ક્રોધ ને લોભ. આ નરકના દ્વાર છે. કારણ કે બહુ લાંબુ કરવાથી પછી માણસોને રસ વયો જશે. એટલા માટે હું ટૂંકામાં તમને જણાવી દઉં છું કે આવી રીતના આ 3 નરકના દ્વાર છે. એમાંનો ક્રોધ એક છે. જો આપણે ક્રોધ કરીએ તો શેમાં જઈએ? નરકનું દ્વાર તમારા માટે ખુલ્લું છે. જો કરીએ તો, ન કરીએ તો વાંધો નથી, તો ભગવાનના બારણા ખુલ્લા છે. પણ જો ક્રોધ કર્યો તો તમારા માટે ભગવાનનું દ્વાર બંધ થઈ ગયું અને નરકના દ્વાર તમારા માટે ખુલ્લું મૂકવાનું. હવે આ 3 વસ્તુ પતનનું કારણ બને છે. તો હવે આપણે જીવનમાં શું કરવા જેવું છે? તો કે ક્ષમા રાખવી, શાંતિ રાખવી અને સહનશીલતા રાખવી. કારણ કે એ ભગવાન વાત કરે છે કે ક્રોધયુક્ત જે પ્રકૃતિ છે એ કોઈનો સ્વભાવ છે? દુષ્ટનો સ્વભાવ છે. આપણે દુષ્ટ રહેવું નથી. હવે પ્રશ્ન થાય કે ક્રોધ અને તણાવને કાબૂમાં કેવી રીતે રાખવા? સૌથી પહેલું એ સમજવું કે ક્રોધ શા માટે આવે છે. જાણવું પડે ને આપણે. ક્રોધ શા માટે આવે છે? કે ઘણી વખત ક્રોધ એવું થાય છે પોતાની અપેક્ષા પૂરી ન થાય એટલે માણસ ક્રોધ કરી બેસે છે. ઈચ્છા પ્રતિઘાત ક્રોધ. સંસ્કૃતમાં કહેવત છે કે ઈચ્છા પ્રતિઘાત. ઈચ્છાનો પ્રતિઘાત થયો એટલે ક્રોધ આવ્યો. અને ક્રોધ એટલે શું કહેવાય? એ તમોગુણ. અને તમોગુણ એટલે અંધકાર. અને માણસને જ્યારે ક્રોધ આવે એટલે એના મગજની અંદર અંધકાર છવાઈ જાય. પછી સાચું શું છે, સારું શું છે એનો કાંઈ પણ વિવેક રહેતો નથી, એનો કાંઈ પણ વિચાર આવતો નથી. તો આ વિચારને બદલવામાં આવે તો ક્રોધ આપોઆપ બદલી જાય, વિરામ થઈ જાય. તો હવે એનો જવાબ આપવા માટે શું કહેવું છે કે ક્રોધમાં તરત જ પ્રતિક્રિયા ના આપવી. ઘણી વખત પરિસ્થિતિ બગડી જાય. તાત્કાળ માણસને કંઈ વાત કરી હોય ને જો તત્કાલ આવી રીતે જેમ તેમ બોલવા માંડે એટલે પછી એનું વિપરીત પરિણામ આવ્યા જ રાખે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે, આપણે હમણાં પણ વાત કરી કે કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ. કંઈ તાત્કાલિક કામ કરવું નહીં, પણ ધર્મ કાર્ય એ જ તાત્કાલિક કરવું, બીજું તાત્કાલિક કરવું નહીં. થોડીક સેકન્ડ માટે રોકાઈ જવું, ઊંડો શ્વાસ લેવો. અને આમ કરવાથી શું થશે? મોટો વિવાદ ટળી જશે. માટે કરવાનું આ છે કે ક્યારે પણ ક્રોધ કરવો નહીં. એક સંસ્કૃતમાં શ્લોક છે કે સહસા વિદધિત ન ક્રિયા મવિવેક પરમાપદામ પદમ વૃણુતે હિ વિમૃશ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદો. ઉતાવળમાં કોઈ પણ કાર્ય કરવું નહીં. વિચાર વિવેક વિના કંઈ પણ કાર્ય કરવું નહીં. જે માણસ વિચાર અને વિવેકથી કામ કરે છે તેનાથી ગુણો આકર્ષિત થાય છે. અને ગુણો આકર્ષિત થાય એટલે એને ગુણવાન બનાવે છે. આપણે બધાને ગુણવાન બનવું છે. તો ગુણવાન બનવું હોય એને શું કરવું જોઈએ? વિચાર રાખવો જોઈએ, વિવેક રાખવો જોઈએ. પણ કીધું એટલે તરત બોલી નાખવું એવું નહીં. વિચાર રાખીએ
તો શું થાય કે માણસને કંઈ ખબર પડે કે આ થોડુંક સમજવું છે. જે તાત્કાલિક એની પ્રતિક્રિયા આપે એટલે સમજી લેવાનું કે આ મૂર્ખનો રાજા છે. એટલે ક્યારે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપવી નહીં. દરેક સ્થિતિ ભગવાનની ઈચ્છા માનવી. ક્યારેક સહજથી કામ થતું હોય એ પ્રકારે કહેવું. કોઈક માણસ ધારો કે જેમ તેમ બોલતો હોય ને તો આપણે એને કંઈક હે સારા તું થોડુંક ક્રોધ કરે છે એમ જો તમે એને કહો તો કે તમે એ ક્રોધ કર્યો ને કે કહેશે કે ને કે બોલો જે ક્રોધ કરતો જેમ તેમ બોલતો હોય. હવે તમે એને આવે કે સારા તો હા તું નકામો છે, કીધું છે કે તમે ક્રોધ ન કરો તો તું ક્રોધ કરતા છે. ત્યારે તો સામે તેને જવાબ મળી જાય ને ભાઈ તમે ક્રોધ કરો છો એનું શું. ત્યારે આપણે શું કરવું જોઈએ કે ભાઈ એમ કહેવાય આપણા ભગવાને એમ કીધેલું છે કે આપણે ક્રોધ કરીએ તો ભગવાન રાજી ન થાય. એ પ્રકારે જો એને સમજાવીએ તો શાંતિથી સમજાવીએ તો એ તરત જ સમજી જાય. પણ શાંતિથી ન સમજાવીએ અને આપણે ક્રોધ કરીને કહીએ તો એ ક્યારે પણ માનવાનો નથી. માટે સમજવાનું એ છે કે નાની વાતને મોટી ન બનાવવી. શું કંઈક હો થાય તો કે આપણે મોટો ભડાકો કરી નાખીએ, સર આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું એવું નહીં. નાની વાતને નાની રીતે લેવી જોઈએ, સમજદારીપૂર્વક લેવું જોઈએ. આવું શેનાથી થાય છે કે ભજનથી, કથા વાર્તાથી, કીર્તનથી, આનાથી આ વસ્તુ થાય છે. આટલે સ્વામી બાપાએ આપણને શીખવ્યું છે કે કામ ક્રોધ લોભ આળસ નિદ્રા લૂટત ભજન વેલી દેહાભિમાન શત્રુ પાડત હૈ ઇમારતો ચણેલી તેરી ઇમારતો ચણેલી. આપણે બધું સમજી લેવાનું છે કે આ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન પણ વિચારે કે મારા બાળકને આવી રીતના ગરજ થઈ છે તો ગરજ દેખીને ભગવાન પણ આપણી સહાય કરે. તો આ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અને મૂર્ખા લોકો જે છે એના દિલમાં ક્રોધનો અડો જમાવે છે. ક્રોધ વધારે વ્યાપે પછી અવિવેક ભર્યા શબ્દો બોલે છે. જે વ્યક્તિમાં ક્રોધ હોય તે ચાહે તેટલો મહાન હોય તો તેના પ્રત્યે કોઈને આદર રહેતો નથી. આપણે મોટા થવું છે, મોટા એટલે કે સારા, આમ એટલે આમ મોટા એ મોટા થવું જરૂર નથી. પણ સારા ગુણિયલ બનવું છે તો સારા ગુણિયલ બનવું હોય તો ક્યારે પણ ક્રોધ કરવો જોઈએ નહીં. ક્રોધનું પહેલું પરિણામ શું તો કે અબોલા થાય ને પહેલાં. પછી વર્તનમાં અક્કડપણું આવે. મૂર્ખ માણસ જો હોય ને એ તરત જ ક્રોધ ઓકી દે. સાણા માણસને ક્રોધ પી જાય. સાણો માણસ હોય ને એ ક્રોધને પી જાય એટલે તાત્કાલિક ક્રોધ કરે નહીં. ક્રોધ કરવો એ મધપૂડાની માખીઓ ઉપર પથ્થર ફેંકવા જેવું ખતરનાક છે. કેવું? મધપુરામાં માખી બેઠી હોય ને એમાં જઈને તેના પર પથ્થર નાખો તો શું થાય? એ માખીઓ બધી આવીને તમને કરડવા માંડે. તો આપણે એવું કરવું છે? નથી કરવું. આપણે તો સજ્જનનો ક્રોધ એક ક્ષણ ટકે, સાધારણ માણસનો 1-2 કલાક ટકે, નીચ માણસનો 1 દિવસ ટકે ને મહાપાપીને મરતા સુધી. તો આપણે સમજવાનું એ છે કદાચ ક્રોધ આવ્યો તો થોડી વારમાં એનો વિરામ. તરત સમજી લેવાનું કે ભગવાને આ ના પાડી છે તો મારાથી આમ થાય નહીં. ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય. જેને ક્ષમા ધર્મ જે રાખી શકે છે એના ઉપર ભગવાન રાજી થાય છે. ક્ષમા જે રાખી શકતા નથી એ બહુ જ પીડાને પામે છે. આપણે પીડાને પામવું નથી. માટે સમજવાનું એ છે કે ક્રોધથી સંબંધ તૂટે છે, તણાવથી મન તૂટે છે ને શાંતિથી જીવન જોડાય છે. આપણે બધાને જીવન જોડવું છે. આપણા યુવા સંઘ બરાબર ને, જીવન ઘડતર માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણે છૂટા પડવા માટે ભેગા નથી થયા. શેના માટે થયા છીએ? ભેગા થવા માટે. તો આપણે ક્યારે પણ ભવિષ્યમાં ક્રોધ કરવો નહીં. ક્રોધને શાંતિથી સમાવી દેવો. તો આપણે આ યુવા શિબિરમાં આવ્યા. દિવ્ય જીવન યુવા શિબિર આપણે નામ રાખ્યું છે. એ નામને આપણે સાર્થક ક્યારે કરી કહેવાય તો કે આવી રીતના શાંતિથી વર્તીએ તો આપણે જીવનને સારી રીતે શાંતિથી પસાર કરી શકીએ. તો માટે ભગવાનને રાજી કરવા હોય તો મનને શાંત રાખવું અવશ્ય જરૂર છે. એટલે ક્રોધને જીતવાનો ઉપાય શું તો કે મનને શાંત રાખવું.
તો મનને શાંત રાખવાને માટે આપણે શું કરવાનું? ભગવાનને પ્રાર્થના કરવાની. તો એ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે પણ બધા, હે પ્રભુ, આપે દયા કરીને અમને કારણ સત્સંગનો જોગ આપ્યો છે, પોતાના જાણ્યા છે, અમને સિલેક્ટ કર્યા છે, ઇલેક્ટ નથી કર્યા. શેના માટે? આ તમને સિલેક્ટ કર્યા છે. તો હવે સિલેક્શનની અંદર ભગવાનના માળાના મણકામાં આપણે રહેવું છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપ અમને એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિને આપજો, જેથી કરીને અમે તમને ખૂબ ખૂબ રાજી કરી શકીએ. જય શ્રી સ્વામિનારાયણ. આપણને સદગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વરદાસજી સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. યંગસ્ટારની વાત કરી, જવાની છે એ પણ વાત કરી, સિલેક્શન ને ઇલેક્શનની વાત કરી, અને છેલ્લે જે માસ્ટર કી કે ક્રોધનો ઉપાય તો મનને શાંત રાખવું. આપણે ખૂબ જોરદાર તાળીઓના નિનાદથી એમને આવકારીએ. આપણને જીવન જીવવા માટેનું એક સુંદર ભાથું એમને આપ્યું છે. આપણે રાજકીય, સામાજિક, કોઈ એનજીઓના કોઈ કાર્યક્રમ હોય, કોઈ ધાર્મિક ફંક્શન હોય કે કોઈ ઉદ્ઘાટનો હોય, એમાં આપણે જેમને વારંવાર આપણી સંસ્થાના પ્રતિનિધિ તરીકે જોઈએ છે, પછી રાજ્યપાલ ભવન હોય કે રાષ્ટ્રપતિ ભવન હોય, ઇવન મુખ્યમંત્રીનું કાર્યાલય હોય કે વડાપ્રધાનનું કાર્યાલય હોય, જ્યાં આગળ એ જાય છે છતાં એમનું સંતત્વ એટલે કે સંતની મર્યાદા, ધર્મની મર્યાદા એ ક્યારેય ચૂકતા નથી. એવા આપણા મણિનગર ધામના મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી, એમને આપણે એવો જ પ્રશ્ન પૂછવો છે કે જે આપણને એનો ઉત્તર આપી શકશે, કારણ કે એ એમાંથી પાસ થાય છે. પ્રશ્ન છે, કોર્પોરેટ કલ્ચરમાં કે ક્લાયન્ટ સાથેની મિટિંગમાં કે બિઝનેસ પ્રમોશનની મિટિંગમાં કોઈ મોટા અધિકારી કે નેતા મળ્યા હોય એમની સાથેની મિટિંગમાં, અથવા જે પાર્ટી કલ્ચર આજકાલ આપણે જોઈએ છે કે ખૂબ વધેલું છે, તો એ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો આપણે શું કરવું? આ પ્રશ્નનો જવાબ તથા આશીર્વાદાત્મક ઉદ્બોધન આપણને સદગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી આપણને કહેશે. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. હા, દિવ્ય જીવન યુવા શિબિર. ભાઈ સોની મહાજન પ્રશ્ન તો કર્યો કે આજે બધો યુગ પરિવર્તન પામી રહ્યો છે, એમાં પરિવર્તન પામવામાં અમારે જવાનું થાય. ભક્તોએ પહેલે સ્વામીએ વાત કરી, શિક્ષાપત્રીની વાત કરી, તો શું શિક્ષાપત્રીમાં સાઈડ પર મૂકી દેવાની? શિક્ષાપત્રીમાં ખિસ્સામાં મૂકી રાખવાની? ના. હે ભાઈ, પોતે જ મહાજન છે. હે ભાઈ, હવે મહાજન તોલવામાં કેમ કરે છે ભાઈ? હે ભાઈલા મહાજન, કારણ કે અમારી પાસે તો ઘણા ખબર છે. આ સ્વામી તો અમારા જૂના બેઠા, સરસ્વત સ્વામી, શંકરભાઈ વગેરે મહાજન ઘણા બધા હતા વડોદરામાં, ને તમે ત્યાંથી જ આવેલા છો ભાઈ. હે, એટલે અનેક પ્રકારના રીતો હોય છે. પશ્ય તો હરહ, આપે બેઠા હોય છતાં પણ એને જે કરવાનું એ કરી લે, એને પશ્ય તો હરહ કહેવાય. બીજા શબ્દ મારે નથી કહેવાય ને ભાઈ સર્વપ્રિય. તો આપે ભલે દુનિયામાં રહેતા હોઈએ, પણ જનક રાજા ક્યાં રહેતા હતા? હા, જલ કમંડવત લેવાનું બાપાશ્રી આપણે શીખવે છે. આપે કેવા છીએ? શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી છીએ. સ્વામિનારાયણ ભગવાન આપે બાળક છીએ. વયમ અમૃતસ્ય પુત્રાહ. શરૂઆતમાં જ મહાજન મહારાજે સરસ મજાની વચનામૃતની વાત કરી. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત શરૂ થયા. મુક્તાનંદ સ્વામી નહીં, પણ આધારાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. આધારાનંદ સ્વામી કે હું ત્યાં હયાત હતો. રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાન ગયા, કીર્તન ગાતા હતા ભાઈ. હા, આપણા વચનામૃત ક્યાંથી શરૂ થયા? બીજા બધા શાસ્ત્રો શરૂ થયા છે કે દિવસે કરો તો મુહૂર્ત કહેવાય, પણ આપણું વચનામૃત કયું છે શરૂઆત ભાઈ સ્વામી? સંવત 1876, અને પછી માગસર મહિનો. હા ભાઈ, નવા જુવાનો બધા બેઠા છે, થાક લાગ્યો છે નહીં ને? હા, સરસ મજાના તમે પલાઠી વાળીને બેસાડ્યા છે ને પહેલાં, દેખાય છે થાક લાગ્યો છે.
કાંઈ ટાઈમ પણ થઈ ગયો છે, બધા આમ જોતા હોય છે, મોબાઈલ જોતા હોય છે, ભલે તમે શાંત કરાયા પણ મનાભાઈ શાંત રહે હે ભાઈ દેખાય છે બધું, એ તમે ઉપર બેસાડે છે એટલે ભાઈ સમય વધારે નહીં લઈ આપે. હવે ભાઈ આનંદ કરશું, કિલ્લોલ કરશું. અને મહાજને બીજી વાત કરી, આજે તારીખ કઈ છે? આમ તો આમ શું થવાનું? આપણે ગમે તેવા હોઈએ, તમે ને અમે, હું બાળક તારું અણસમજું, વિચાર વિવેકે કાંઈ ન સમજું. હે મારા નાથ, હે સ્વામિનારાયણ બાપા, કરવાને ખરો ગરજુ, તમે દયા દર્શાવજો રે. ભગવાનને પ્રાર્થના કરવાની, અમે તો આવા છીએ, આગળ પાછળ બધે ફરતા હોઈએ, ગમે તે ફરતા હોઈએ, પણ અમને દયા રાખવાને માટે તમારી દયાની અમને જરૂર છે. આપણે તમારે ને અમારે દરેકને ભગવાન પાસે દયાની ભીખ માગવાની જરૂર છે ભાઈ. ગમે તે જતા હોઈએ, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ગમે તે ફર્યા. આ સ્વામી અમારે જૂના બેઠા છે ભાઈ, હા, લગભગ આજે 62 વર્ષ 61 વર્ષ 62 થવા આવ્યા. સ્વામી બાપા ગમે તે ફર્યા, બધા બાવાને કોને ભેગા કર્યા? આખા ભારત સાધુ સમાજના બાવાઓને કોને ભેગા કર્યા ભાઈ? ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બધા બાવાને ભેગા કર્યા ભલા માણસ. એટલે કહીએ છીએ વયમ અમૃતસ્ય પુત્ર. હા, તમને થાક લાગ્યો છે, પરંતુ એક વખત તાલી પાડો ને આપણો થાક ઉડાડી દઈએ ભલા માણસ. હે ભાઈ વાહ, સરસ, આનંદ 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 આનંદ. હે પહેલા હા હા, બાવાને ભેગા કરવાનો વિચાર ગુરુદેવ સ્વામી બાપાને આવ્યો. અને સ્વામિનારાયણ ભગવાને જે પેલે વચરાવતી વાત કરી, આપણા ગાંધીનગરવાળા બેઠા ભાઈ, એને પણ વચરાવતી સરસ મજાની વાત કરી. શરૂઆતમાં તો સ્વામિનારાયણ ભગવાન એકડો હોવો જોઈએ. એકડા વિના તો બધા મીંડા હોય, ભલે મહિમા ગાતા હોય ને, એનો કોઈ અર્થ નથી ભાઈ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આગળ ભૂસાડી એકડો અને વાડ્યા મીંડા 20. આગળ જોતા સરવાળો ન મળે, પછી મૂર્ખ કરે છે રીસ. હા ભાઈ, એકડા વિના મીંડાનો કંઈ કિંમત ખરી? તો સરસ મજાનો આજે પ્રારંભ થયો, જે આગળ શરૂઆતે જે કરી છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાને આ લોકમાં આવીને શું કર્યું? કીધું ને, આર્યભટ્ટે શું આપ્યું? 0 પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમદસ્તુતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કોઈક એક સમયે સર્વપ્રિયજી આપણા વેદ રત્ન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, એનું નામ બોલીએ ને આચાર્ય સ્વામીજી મહારાજ દર્શન થાય ને. હા, કોઈક આપણી કોલેજમાં સ્વામિનારાયણ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભણેલા આ અમારા સાક્ષી બેઠા, વઘાસિયા કરીને હતા, રમેશ વઘાસિયા, ગોવિંદ વઘાસિયા કરીને, એલેમાં ગયેલા. અને એમને કોઈક ત્યાંના, જેમ આપણે અહીંયા જિલ્લા હોય છે ને ત્યાં કાઉન્ટી હોય છે, આપણે અહીંયા જિલ્લા ચાલતા હોય ત્યાં કાઉન્ટી હોય છે. તો કાઉન્ટીના જજને એના મિત્ર હતા, એને કહે છે કે ભાઈ મારા ગુરુ આવે છે ને હું કાલે તારી પાસે નહીં આવું. તો તારા ગુરુ મારા ચેમ્બરમાં આવે? હે ભાઈ, બધાને પાસે સંભળાય છે ને, બેઠા છે મહાજન બેઠા છે, બહુ સારી રીતે બેઠા છો ભાઈ, ધન્યવાદ ભાઈ. કિશનભાઈ ભલે બેઠા હો. હા ભાઈ, તો એવું કહે છે કે તારા ગુરુ મારે ચેમ્બરમાં ના આવે? તો પછી એ રમેશભાઈએ વાત કરી આચાર્ય સ્વામીજીને, મને પુરુષોત્તમ સ્વામીજી મહારાજને. તે વખતે આપણે એલેમાં ઉતરતા હતા, રાઈટ? તારે સ્વામીજી મહારાજ કે એને વાંધો ન હોય તો આપણે શું વાંધો છે? આપણે તો સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ, અને જ્યાં જાય તો સબભૂમિ ગોકાલ કી, સ્વામિનારાયણ બાપાનું નામ લઈએ, સ્વામિનારાયણ બાપાને ગુણગણ ગાઈએ. ઓર ક્યાં चाहिए? कुछ नहीं चाहिए ભાઈ. પૂછી જુઓ તમે એને, તમારા સાહેબને. એને પૂછ્યું કે કોઈ વાંધો નથી, કારણ કે આપણે ત્યાં જઈએ ને પછી આપણે ફસાવી પાડે તો પાછા. હા ભાઈ, આ તો વિદેશ કેવા ભાઈલા. હા, ત્યાં ગયા, વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજ પ્રેમ મૂર્તિ આપણા આચાર્ય સ્વામીજી મહારાજ ત્યાં ગયા. ઓલો જજ હતો, વિવેકી હતો, ઊભો થઈ ગયો. આચાર્ય સ્વામીજી મહારાજને ત્યાં આસન આપ્યું, પોતાના આસન ઉપર. સ્વામીજી મહારાજ બિરાજમાન થયા. પછી આચાર્ય સ્વામીજીને પૂછે છે ઓલો જજ બ્રિટિશ નહીં, અમેરિકાનો જજ આચાર્ય પુરુષોત્તમ પ્રીદાજી સ્વામીજીને 55 વારસદારને સવાલ કરે છે. સંભળાય છે ને બધાને પહેલાં? અરે વાહ, સવાલ કરે છે કે ઇન્ડિયાએ દુનિયાને શું આપ્યું? શું સવાલ કરે છે? ઇન્ડિયાએ દુનિયાને શું આપ્યું?
ત્યારે આચાર્ય સ્વામીજી મહારાજ કહે છે કે ઇન્ડિયાને જે આપ્યું છે ને દુબાસ્યો બાજુમાં રાખ્યો હતો. હા, એ કોઈ આપી શક્યું નથી. શું? તો કે ઇન્ડિયાએ સૌ પ્રથમ આપ્યો 0. હા, ઓલા કહે છે કે એના પીએને બધાને બોલાયા, ઓપન કરો એન્સાયક્લોપીડિયા. તે વખતે ગૂગલ હતું નહીં હો પહેલાં. ગૂગલના તોફાન તો હમણાં બધા જાગ્યા હતા. એમ બધા ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ જે કંઈ કરતા હોય ભલે કરો તમે. એમાં ગૂગલ હતું નહીં. બેના પીએને બોલાયા કે આ મહાત્માજી સાચું કહે છે, ઓપન કરો બધું. એ બોલા કે સાહેબ ટાઈમ લાગશે. ભલે ટાઈમ લાગે. કે તે અરસામાં આચાર્ય સ્વામીજી મહારાજ આપણે પ્રસાદે લઈ ગયા હતા. મગજની બધાને ખાવી છે. હે, મળશે એવો ચિંતા ન કરો, વ્યવસ્થા કરી છે. એના પહેલાં હું વચમાં એક વાત કરી દઉં. અમે સવારે આજે રવિવાર છે, રવિને ફેરવી નાખીએ તો શું થાય? આપે બધા વીરના સંતાન છીએ, સ્વામી બાપાના વીરના સંતાનો. આલિયા માલિયા કમાલિયા દમાલિયા નથી. ઊભા થઈ જાઓ ભલા માણસ. શું બેઠા છો ભાઈ? હા, આપે વીરના છે. મહાપૂજા કરવાની જતા, સ્વામી તૈયારીમાં હતા. અને એક વખતે પૂછ્યું કે મહાપૂજા શું કરો છો? કીધું ક્યારથી શરૂ થઈ? સાંભળજો પહેલાં, તમે ઉપર તમે તબારકારમાં હતા. કીધું આ રવિવારના દિવસે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જ્યારે આ સ્વામિનારાયણ ભગવાનની સ્થાપના કરી તે દિવસથી રવિવાર હતો. અને આપણા મણિભાઈ જોશી અમારા સ્વામી ઓળખે છે, ત્યારથી કીધું કે મણિભાઈ જોશી આપણે આજથી મહાપૂજાનો પ્રારંભ કરવાનો છે. બહુ પવિત્ર બ્રાહ્મણ હતા, બહુ જ પવિત્ર બ્રાહ્મણ હતા. કોણ? અમારું બંધારણ જોશી લખ્યું છે એમને, સર્વેશ્વર સ્વામી. હા, કારણ કે તમે બધા સ્વામિનારાયણ સિદ્ધાંત સર્જન મંડળની વાત કરો છો. મંદિરનું બંધારણ છે ને તમારી પાસે? હા, બંધારણ વિના બધા બંધારણમાં આપણે બેઠા છીએ. તમારા ગાડીમાં બોલ્ટ ન હોય તો શું કરો? કેટલા બોલ્ટ મારો છો ભાઈ? હે પાર્થ, ટાયરમાં બોલ્ટ મારો છો ને? વગર બોલ્ટે ફેરવો તો શું થાય? નીકળી જાય. તો આપણે બધા બોલ્ટમાં રહેવું છે, નિયમમાં રહેવું છે પહેલાં. જે નિયમમાં રહે ને એ કબજામાં રહે, અને વગર નિયમે તો બધા ભભાખ્યાને મેળા હોય ભાઈ. તમારું પતંગ જગાવો છો ને તમારા દોરીમાંથી છૂટું પડી જાય શું થાય? ગુમ થઈ જાય, ક્યાંય ન મળે. ત્યારે ઓલી બાપે વાત કરી રહ્યા હતા એન્સાયક્લોપીડિયાની. પછી ઓલે જોયું કે હા આ મહાત્મા કહે છે કે સાચું છે. પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણ બધચુતે. આપણા આર્યભટ્ટે ભારતીય સંસ્કૃતિએ સૌ પ્રથમ દુનિયાને આપ્યો 0. ત્યારે ઓલો ઊભો થઈ ગયો, સજ્જન માણસ હતો, ભલે ભૂર્યો હતો, અમેરિકન હતો. વાહ, મેં આજે મારા ભારત સાધુ સમાજના આજે આ સાધુને બોલાયા. આવા સાધુ તો મેં ક્યાંય જોયા નથી. ભાઈ તું ક્યાંથી જોવે? આ અમારા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય છે, સ્વામિનારાયણ ભગવાનના વારસદાર છે. ધન્ય છે તોને કે તેના યોગ થઈ ગયો ભલા માણસ. તો આપણે તો એના થઈને બેઠા છીએ. ગદગદ છાતી ફૂલે ને ભલા માણસ. હે ભાઈ, છાતી ફૂલે. અને બ્રિટિશ ગવર્મેન્ટે પોતાને હેડ ક્યાંય પણ ઉતારી નથી. કેટલા વર્ષ આપણા પર રાજી કર્યું બ્રિટિશ ગવર્મેન્ટે? બોલો માં. હે 200 વર્ષ આપણા ઉપર રાજ કર્યો બ્રિટિશ ગવર્મેન્ટે. કોઈને બ્રિટિશ ગવર્મેન્ટે ભૂમિદાન આપ્યું નથી. અને પોતાની હેટ બ્રિટિશ ગવર્મેન્ટે ક્યાંય પણ ઉતારી નથી. પરંતુ બ્રિટિશ ગવર્મેન્ટે પોતાની હેત ઉતારી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મૂકી. અને ભૂમિદાન ક્યાં આપ્યું? અમદાવાદમાં જે અત્યારે કાલુપુરનું મંદિર છે ને, આપે દાનમાં આપી દીધું. પૂછો અમારા સ્વામીને, જાઓ તમે ભોગવો. અને આપણે તો આ સ્વામી બાપા સ્વામિનારાયણ આપણું ધામ કેવું છે? હા, સબસે સુંદર એ ધામ. આવું ધામ વચમાં જો કહી દઉં તમને, પછી વાત ઉપર આવું. આવું ધામ સ્વામિનારાયણ ભગવાન એક જ મૂર્તિ, અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ અવતારી શ્રી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ. બીજું કોઈ નહીં, છતાંય પણ બધાનો આવકાર આપણે આપીએ છીએ. ઘુમટમાં જુઓ છો ને, બધા દર્શન કરો છો ને, બધા અવતારોને સ્થાન નથી આપ્યું? 24 અવતારોને સ્થાન નથી આપ્યું? જોજો તમે ભલા માણસ. માટે આ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ, એમાં આપણે બેઠા છીએ. માટે કહીએ છીએ આપણે બળભાગી બની ગયા બંધુઓ. કેવા બન્યા? આપે
બળભાગી બની ગયા છીએ. આલિયા માલિયા કાલિયા ધમાલિયા નથી આપે, બગાસા મત ખાઓ ભાઈ, જમવાનું મળશે હો પહેલાં. સ્વામીએ તૈયાર કરી રાખ્યું છે તમારા માટે હો ભાઈ. હા ભાઈ. હા, તારે પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો, ઓર ક્યાં દિયા હૈ? પછી આચાર્ય સ્વામીજી મહારાજ કહે છે કે તમને આ જ્ઞાન નહીં હોય ભાઈ. બ્રિટિશ ગવર્મેન્ટે વાત કરતા હતા એ પૂરી કરી દઈએ, પછી આ વાત ઉપર આવીએ. બ્રિટિશ ગવર્મેન્ટે પોતાની હેડ ઉતારી અને સ્વામિનારાયણ ભગવાન જે કાલુપુરનું મંદિર છે ને એ જગ્યા ભેટ આપી. કોઈ દાડો જેવું છે બીજી જગ્યાએ સ્વામી કોઈને ના આપી ભેટ? કારણ કે આ તો અવતારી સ્વામિનારાયણ ભગવાન. નિષ્કુળાનંદ સ્વામી ગાઈ નાખ્યું, નહોતી દીઠીને નહોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. એ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નહોતી દીઠીને નહોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત. અને પછી આગળ કહે છે, સ્વામિનારાયણ નામનો રે સિક્કો બેસાડ્યો આપ પુરુષોત્તમ પ્રગટી. એ સ્વામિનારાયણ નામનો સિક્કો કોને બેસાડ્યો? સ્વામિનારાયણ ભગવાને બેસાડ્યો. અને સ્વામિનારાયણ ગાદીનો સિક્કો કોને બેસાડ્યો? આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ બેસાડ્યો ભાઈ. હા, શું ભલા માણસ હે વાત કરો છો? આ બાજુ નરનારાયણની ગાદી ને આ બાજુ લક્ષ્મીનારાયણની ગાદી, અને વેચમાં હોય મધ્યસ્થ સ્વામિનારાયણ ગાદી. આપણે એના વારસદાર છીએ. તમારો ટાઈમ થઈ જવા આવ્યો છે, બહુ તમારો સમય નહીં લઉં, પરંતુ જે આપણામાં આપણે કેવા તાકાત છીએ, આપણે બળવાન છીએ. સરસ મજાની આયોજન કર્યું છે. જે આયોજન કરવાવાળા છે સ્વામી વાત કર્યા હતા કે આપણે રવિવાર નથી પણ વીર બનવા માટે અહીંયા ભેગા થયા છે. હવે મહાપૂજાની શરૂઆત જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારથી શરૂઆત થઈ છે. અને તે વખતે તો 3 કલાક મહાપૂજા ચાલતી બાપજી. ગુરુદેવ સ્વામી બાપા ખુદ મંત્ર બોલવાના માટે આવતા. હા, જનમંગલ બોલે, સર્વમંગલ બોલે, એના સાક્ષી છે અમારા ભૂપેન્દ્ર મહારાજ. પૂછજો, અમે તો હતા જ. આ નવા બેઠા છીએ ને અમે લંગોટા બધા જૂના થઈ ગયા હવે અમે ભાઈ. હા, પરંતુ સાચી વાત અમારી પાસેથી જાણવા મળશે જો પૂછતો હતો. બાકી અમે ચાહે આવી નથી પડાતા ક્યાંય પણ. હા ભાઈ, સ્વામી બાપા ખુદ મંત્ર બોલવા આવતા. સરસ મજાનો પ્રસાદી 3 કલાક ત્યાં મહાપૂજા ચાલતી. હે, અને બીજું આજે ઇલેક્શન છે. હા, તો રાષ્ટ્રીય ધર્મ પૂરો બજાવવાનો. સામે તમારા અંગૂઠો બતાવો જોઈએ, આ આંગળી દેખાડો. અમે વોટ કરીને આવ્યા છીએ અને તમને પણ વોટ કરવાનું કહીએ છીએ ભલા માણસ. હા ભાઈ, આ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. શા માટે આપે એને ચૂકીએ? પછી કે આ માણસ આવો આવ્યો ને, અલ્યા તમે તમારું જવાબ ફરજ બજાવતા નથી. પછી તો આલિયા માલિયા ધમલિયા જ આવે ને ભલા માણસ. તો પછી તમારી તાકાત દેખાડો ભાઈ. તાકાત દેખાડો તમને ટાઈમ મળ્યો છે. તમારી વોટની જબર કિંમત છે હો પહેલાં. તમારી આપણા વોટની જબર કિંમત છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. બીજું સ્વામિનારાયણ આપણા પુરુષોત્તમ સ્વામીજી મહારાજ જજને કહે છે કે ભાઈ ભારતે બીજું આપ્યું પ્રતિવતાની ભક્તિ. હા, એક ટેક રાખો. જ્યાં જાઓ તો બધાય મારે એના ઉપર જવું નથી, એક પ્રતિવતાની ટેક રાખવાની કીધી ભગવાને. ઓલો જજ તો આફરીન થઈ ગયો અને પછી કહે છે કે ભારતમાં આવા સાધુ છે, મને આજે ખબર પડી. અને બ્રિટિશ ગવર્મેન્ટની બીજી વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ શાસ્ત્રો રચાવ્યા, સંસ્કૃતમાં રચાવ્યા. ભાઈએ વાત કરી ને, ગાંધીનગરવાળાનું નામ શું છે ખબર છે ને ભાઈ? હા, સંસ્કૃતની વાત કરી ભલા માણસ. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલાલ કલ્પતરુ, હરિદિગ્વિજય, કેટલા બધા શાસ્ત્રો, 29 શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને સંસ્કૃતમાં રચાવ્યા છે ભલા માણસ. આ છે આપણે સ્વામિનારાયણ ભગવાનનું સંસ્કૃતને જીવતદાન આપવાનું. એ સમયમાં ગોગલ ઓપન કરજો ભાઈ, તમને આવડતું હોય તો, નહીં તો શીખજો આ લોકો પાસેથી. હો ભાઈ, કોઈ પણ સંસ્કૃતમાં શાસ્ત્ર રચાયું નથી જ્યારે સ્વામિનારાયણ ભગવાને આ કર્યું ત્યારે. હા, સૌ પ્રથમ વાલ્મીકી રામાયણ રચાઈ. એની કથા તો બહુ લાંબી છે. સંસ્કૃતમાં સૌ પ્રથમ જો રચાઈ હોય તો વાલ્મીકી રામાયણ રચાઈ. અને તુલસીકૃત તો પછી રચાઈ ભલા માણસ. અમારે જો કથા કરતા હતા પછી તુલસીકૃત તો પછી આવી. મારે હવે એને જવું નથી. સ્વામિનારાયણ ભગવાને સંસ્કૃતમાં જેટલા પુસ્તકો રચ્યા છે એટલા કોઈ સંપ્રદાયનો નથી. હું સંપ્રદાયનો છું માટે કહું છું એટલું નહીં, પણ તમે તપાસ કરી જોજો. આપણે અહીંયા સાહિત્ય બેઠા મારા ઘણા બધા પંડિતોને બોલાયા હતા.
હા, ઘણા બધા વિદ્વાનોને બોલાયા હતા, પરંતુ બધાએ કેટલું જેટલું સાહિત્ય સંપ્રદાયનું છે એટલું કોઈનું પણ નથી, હવેલીવાળાનું નથી, બીજા ગમે તે વાળાનું નથી. છે સાહિત્ય, પણ આપણા જેટલું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય કેટલું બધું જબરજસ્ત છે, તાકાતવાળું છે. આજે આનંદ મારો ઉરમાં મળી મણી મહામોગી વાત અરે કોટી કલ્પ કરી ન મળે તે તો મને મળ્યા સ્વામિનારાયણ બાપા સાક્ષાત ભલા માણસ. દેખો તો ખરા શબ્દો સંતોના. હા ભાઈ. પછી આપણા ગોપાળ બાપાએ પ્રસ્થાંતર ત્રય ઉપર ટીકા કરી. બરાબર. પ્રસ્થાંતર ત્રય એટલે ગીતા, બ્રહ્મસૂત્ર ભાષ્ય અને ઉપનિષદો ઉપર ટીકા કરી. કોને? ગોપાળ બાપાએ સંસ્કૃતને પ્રાધાન્ય આપ્યું. જેમ અમારા સ્વામીએ જે ગમતની વાત કરી ને, અમારે ગમતની વાત કરી, આટલું ટડું પહેરી ના આવે ને ભાઈ ત્યાંથી જ બધી બગાડી કાઢે. બોલો હવે એને શું કરવાનું? હે ભાઈ. એટલે બીજા બધા આવા છે, એના બધા ચડ્ડા છે ભાઈ. ને આપણી પાસે તો સરસ મજાના વસ્ત્ર પહેરેલા ધારણ કરેલા છે આપણે ભાઈ. હા. અને ત્યારબાદ વેચમાં બીજી વાત જવા દઉં છું. અને આપણા ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાએ નિડર સિદ્ધાંતવાદી આપણા ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાએ જેને આ મંદિરના પાયા નાખ્યા આપણા માટે, એમણે શું કર્યું? સંસ્કૃતમાં વચનામૃત આપ્યા. બરાબર સ્વામી. સંસ્કૃતમાં એના પહેલાં કોઈ ટ્રાન્સલેશન થયું નથી. દેખો, સંપ્રદાયમાં કોઈએ સ્વામિનારાયણ ભગવાનના સંસ્કૃતનું ટ્રાન્સલેશન કર્યું નથી. કોને કર્યું? આપણા ઈશ્વર બાપાએ ટ્રાન્સલેશન કર્યું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સ વચનાવત સંસ્કૃતનું ટ્રાન્સલેશન એમણે કર્યું. વ્રજભાષામાં પણ વચનાવત એમણે કર્યું. અને બ્રહ્મસૂત્ર ભાષ્ય પણ આપણા ઈશ્વર બાપાએ છપાયું. અને તમે પૂછો કોણ હતું તમારી જોડે? ભદ્રેશ સ્વામી. ક્યાં હતા આપે? આ મને રાખ્યા છે. હા ભાઈ, વાત બોલો. ઈસવીસન 2022માં આચાર્ય સ્વામીશ્રી મહારાજની સાથે અમેરિકાના પ્રવાસ માટે ધર્મ પ્રચાર માટે જવાનું થયું. અને LAમાં બાપા પધાર્યા હતા. અને રાત્રિના સમયે અર્થાત સાંજના 7:30નો સમય હતો. અને તેવા સમયે BAPS સંસ્થાના વિદ્વત ભર્યા સંત એવા ભદ્રેશ સ્વામી ત્યાં પધાર્યા હતા. અને રાત્રે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ ઘનશ્યામ મહારાજના ચરણોમાં વિરાજમાન હતા. અને સ્વામીજીને પણ સાથે બેસાડ્યા હતા. અને વાર્તાલાપ શરૂ થયો. અને વાર્તાલાપ કરતાં 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 એમના મુખમાંથી સહેજે શબ્દો સરી પડ્યા કે આ બ્રહ્મસૂત્ર ભાષ્ય છે ને, એ જે રચનાર એ તો મુક્તાનંદ સ્વામી તો હતા જ, પરંતુ એને જે છાપનાર હોય ને, તો જેની તાકાત હોય ને, તમારા ગુરુ સદગુરુ શ્રી ઈશ્વરચરણ સ્વામીમાં હતી કે. અને એમને બીજી વાત કરી કે આ વચનામૃત ઉપર જે રહસ્યાર્થ અબજી બાપાએ અને સદગુરુ શ્રી ઈશ્વરચરણ સ્વામીએ જે કર્યા છે ને, એ ન ભૂતો ન ભવિષ્યથી છે. આ ગ્રંથ એને જે પ્રશ્ન પૂછનાર છે, જે પહેલાં જે સંત કહેતા હતા એવા જ એમના શબ્દો હતા કે જે આની ઉપર જેને પ્રશ્ન પૂછ્યા છે એવા સદગુરુ શ્રી ઈશ્વરચરણ સ્વામી, અરે ઉત્તર આપ્યા છે એ તો ભગવાન સ્વામિનારાયણના એ જ છે, પરંતુ એના જે પ્રશ્ન પૂછનાર છે ને એ પણ ધામમાંથી આવેલા છે. ખાલી એક લીટીમાં વાત કરી દઈએ તો આપણને જે પરંપરા મળી છે ને, આપણને જે શાસ્ત્રો મળ્યા છે ને, એ બહુ અલૌકિક મળ્યા છે. એના મૂળની અંદર ઉતરજો, બસ એટલી વાત. કોઈ પણ લોકોના શબ્દો સાંભળી ઈશ્વરચરણ સ્વામીએ આમ કર્યું, ઈશ્વરચરણ સ્વામીએ આમ કર્યું, આવા શબ્દો સાંભળી ક્યારેય પણ ભરમાશો નહીં. કારણ કે ઈશ્વરચરણ સ્વામી બાપાએ અને અબજી બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા સમજાવ્યો છે. ટૂંકાણમાં કહીએ તો સ્વામિનારાયણ ભગવાનની જેવી છે એવી ઓળખાણ કરાવી હોય ને, તો આપણા ઈશ્વર બાપાએ અને આપણા જીવન પ્રાણ અબજી બાપાશ્રીએ કરાવી છે. સરસ. આપણે એવું નથી કે હું બોલું તો વચમાં બોલે. જો સરસ મજાનો આનંદ આવે છે ને બધાને, કંટાળો નથી આવતો ને? ચલાવવું છે હજી કલાક? એમ થાકશો નહીં? તો અહીંયા પ્રસાદ આપવો પડે સ્વામી તમારે અમને. જો ભાઈ હા, હવે પછી આપે આવીએ જેલે જેલે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા
જે આ સંસ્થાના પાયોનિયર છે, જે આદ્ય સ્થાપક છે, એમને પણ એવી ઈચ્છા હતી કે મારે કારણ સત્સંગ શબ્દ કોને આપ્યો? આપજી બાપાશ્રીએ કારણ સત્સંગ શબ્દ આપ્યો. સ્વામીએ વાત કરી ને એનાથી હું અલ્યા 5 ઓલા એકડી બેકડીમાં ભરતો હોય અને 10મી ચોપડીનો ન્યાય કરવા જાય ને આવડે? મારે એના પર કંઈ કહેવું નથી, બધા સમજી ગયા છે જે સમજનારા બધા. હા, તો બધી આ વાત આવી છે. ગુરુદેવ જીવન પણ સ્વામી બાપાની ઈચ્છા હતી કે મારે કારણ સત્સંગ શાસ્ત્ર તે મારે રચવું છે સંસ્કૃતનું. બરાબર સરસ્વત સ્વામી? આપણે સ્વામી બાપાના ધ્યાનની મૂર્તિ છે ને ત્યાં આપણે પહેલે કથા થતી હતી, જ્યારે સભા મંડપ આપણો નવો બનતો હતો. હજી પહેલાં નવો બનતો હતો, કન્સ્ટ્રક્શનમાં હતો મહાજન. હા, ત્યારે સ્વામી બાપાએ પોતાની ઈચ્છા પ્રગટ કરી કારણ સત્સંગ શાસ્ત્ર આપણું સંસ્કૃતમાં હોવું જોઈએ. અને તે શાસ્ત્રની શરૂઆત ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ શરૂ કરી. કયું એ શાસ્ત્ર છે? વાહ ભાઈ વાહ, સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃતનું એ શાસ્ત્ર છે ભાઈ. હા, અને એ ઈચ્છા પૂરી કોણે કરી? ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની ઈચ્છા પૂરી કોણે કરી? તો આપણા વેદ રત્ન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે એ ઈચ્છા પૂરી કરી. હે ભાઈ, આ અમારા સ્વામી લેખક હસ્તથી લખતા હતા. હો પહેલાં થોડા સા ધ્યાન દીજીએ. આલિયા બોલે નથી, હું તમને કહું છું. ભલે અમે ગઢા થયા, મૂકી દેજો એક બાજુ, અમને વાંધો નથી. પણ અમને જે મોટો મહા મળ્યો છે ને એમાં અમે રાચવાવાળા છીએ ભાઈ. હા, અમને લખ્યું ભાઈ. અને સ્વામી બાપાની ઈચ્છા પૂરી કરી. તે વખતે આપણા રાષ્ટ્રપતિ કોણ હતા? ટોપીવાળા ડૉક્ટર શંકર દયાળ શર્મા તે રાષ્ટ્રપતિ હતા. અને એ રાષ્ટ્રપતિએ કીધું, આ સ્વામી હાજર હતા, ડૉક્ટર ભગવતી પ્રસાદ પંડ્યા હતા, આ સેવક હતા, અને આપણા વર્તમાન આચાર્ય જીતેન્દ્ર સ્વામીજી મહારાજ પણ હતા, કે આજ દિવસ સુધી હું આ રાજકારણમાં જોઈ આવ્યો છું, પણ આટલા સંસ્કૃતમાં મોટું સાહિત્ય જો તમે પ્રગટ કર્યું હોય તો આ સ્વામિનારાયણ ગાદીવાળાએ તમે પ્રગટ કર્યું. સાચી વાત સ્વામી? બોલો. સંસ્કૃતને કોણ સાચવે છે? સ્વામિનારાયણ ગાદી સંસ્કૃતને સાચવે છે ભલા માણસ. હા, એ શંકરદયાળ શર્મા આફરીન થઈ ગયા. હું આટલા રાજકારણમાં છું, પરંતુ એ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃતનું આજે મને હું પણ ધન્ય થઈ ગયો. મારે એને લોકાર્પણ કરવાનો સમય મળ્યો કે હું ધન્ય ભાગે થઈ ગયો. પવિત્ર હતા. હવે રાજકારણમાં રાષ્ટ્રપતિ કંઈ ટોપી આવે? ના આવે. ટોપી એ છેલ્લી હતી. અને આપણું સ્મૃતિ મંદિરનું ઉદ્ઘાટન કરવા કોણ આવ્યા હતા? કોણ હતું? હું તો હતો જ નહીં, પાર થતો નહોતો. ક્યાં હતો? જ્યાં હતો ત્યાં ભલે હતો ભાઈ. એ ભાઈ, હા, અહીંયા ઘણા બધા હશે. ઘનશ્યામભાઈ તો હતા અમારા બધા. હે ભાઈ, ઘણા બધા હતા. એનું ઉદ્ઘાટન કરવા શંકર દયાળ શર્મા આવ્યા. અને એને પવિત્ર માણસ હતા માટે આપણે એને બોલાયા. ધોતી પહેરતા હતા ભલા માણસ. હવે આપણા સ્મૃતિ મંદિરની વાત કરી દઈએ. આપણા ઘરની વાત કરતાં છાતી ગદગદ ફૂલે. ભલે આપણે ઇંગ્લિશ ના આવડતું હોય, બીજું કાંઈ ના આવડતું હોય, પરંતુ રામભદ્ર આચાર્ય તમે બધું નામ સાણીઓ પડે છે. રામભદ્ર આચાર્ય એ પોતે પ્રાજ્ઞચક્ષુ છે. હે ભાઈ, પ્રાજ્ઞ એના જેવું કોઈ આજે આ ભારતભરમાં એના જેવો કોઈ વિદ્વાન નથી. અને એમને કથા રાખી હતી. અહીંયા સ્મૃતિ મંદિરવાળા ઘણા બધા બેઠા હશે, અમારા આ બાજુ બેઠા હતા. અને આપણે એને આમંત્રણ આપ્યું, ત્યાં કથા રાખી, અને આપણે ત્યાં આવ્યા. અને એને કીધું, મુझे तो बहुत आज खुशी खुशी हो रही है. क्यों? क्या हुआ महाराज? ये स्थल तो मुझे એ બિચારા ગદગદિત થઈ ગયા. પોતે ચર્મચક્ષુવાળા હતા. કારણ કે આપણે એને જે પ્રેમથી બોલાવે ને એ કે મને આમંત્રણ તો બધું બહુ મળે છે, બધા ઘણા બધા આપણા આમંત્રણ આપણા આપવાવાળા છે. અને આજે કે છે આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી એ પણ કોના કૃપાપાત્ર છે? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના કૃપાપાત્ર છે. બરાબર. જો આપણે કોલેજમાં ભાઈ આપણે એના નગારા તગારા નથી વગાડવા. એ रामभद्र आचार्य કહે છે कि मुझे आज यहाँ पर शांति 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 होती है. क्या है? ये विश्व शांति केंद्र है. એ આફરીન થઈ ગયા. જો ક્રોધ ખરા એ આપણા રામભદ્ર આચાર્ય. આપણે આ ના છીએ ભાઈ, આપણે બીજા કંઈ જવાની, હા જોવા જજો બધા, જોવાની છૂટી, પણ ત્યાં જઈને માથું ભટકાવવાની છૂટી નથી. હા, જોવાની બધી છૂટી, બધા ફરો.
બધે ફરો, ફરવાની બધી છૂટી, જાઓ જોવા બધે જાઓ. અને ત્યારબાદ આપણા જીતેન્દ્ર સ્વામીજી મહારાજ આવ્યા. સમય તમારો બહુ નહીં લઈ લઉં. અને ત્યાં પછી નિત્ય ગોપાલદાસજી મહારાજ આવ્યા. કોણ હતા એ? નિત્ય ગોપાલદાસજી કોણ હતા? રામ મંદિરના મહંત હતા નિત્ય ગોપાલદાસજી મહારાજ. ત્યાં આપણા ભગત બહુ મોટા છે, ચતુર્વેદી એમને બોલાયા. અને આપણા જીતેન્દ્ર સ્વામીજી મહારાજ પણ હાજર હતા. એનું શરીર બહુ હેવી છે, બહુ આમાં ભક્તો અહીંયા બેઠા તો નથી, પણ કદાચ જીયા હશે, ભાઈ મળ્યા હશે. પરંતુ એને પણ એવું કીધું કે આ સ્થળ બહુ પવિત્ર છે, અહીંયા આવીને મને એવું થાય છે. એ તો બોલતા હતા, એ દેખતા હતા, અને આપણે એને બહુ સત્કાર કર્યો. અને આપણે તમે જાણો છો ને, સ્વામિનારાયણ ગાદી દાન દક્ષિણા કરવામાં પાછા પડતા નથી. દાન આપ્યું, પ્રસન્ન થયા. દાન આપવાથી નહીં, પણ એને કે આટલો બધો આદર સત્કાર જે મને મળ્યો છે ને, એ જોઈને મને આજે આનંદ થઈ રહ્યો છે. કહે છે કે રામ મંદિર જ્યારે ઉદ્ઘાટન થયું અને જે વખતે મારું હૈયે ગદગદ હતું, એવું મને આજે આ સ્થળમાં આવીને હું પણ આજે આ ગદગદ થઈ ગયો છે. બોલો ભાઈ, એ આપણે બધા એના વારસદાર છીએ. તો બંધુ, આપણે આ બધા સાથે મળીને સહનાવતું સહનવ ભુનકતું સહ વીર્યમ કરવા વઈ. આપણી જ્ઞાનની વાત ખૂટશે નહીં. કેવી રીતે? કેલના પાતની પાત. કેલ તમે કદાચ જોયો નહીં હોય. આ બધા શહેરમાં રહેવાવાળા તમે શું જુઓ? કેલા જોઈ છે? કેલાનું થડ જોયું છે? કાંઈ લાકડું નથી હોતું, પાંદડા જ હોય છે, એના ઉપર બધા કેલ જામતા હોય છે. તેમ આપના જ્ઞાનની વાત ખૂટવાની નથી. તો આજે મને ખૂબ આનંદ થઈ ગયો છે. આજે આ બધા ભક્તો બધા ભેગા થયા. સરસ મજાનું આયોજન જેને કર્યું, જેને વિચાર આવ્યો, બધા ભક્તોએ વગર નાટકે નાટક કર્યું. આવું નાટક કાયમ હોવું જોઈએ. આમાં કાંઈ ખર્ચો નહીં. હા, ઓલા તો કેટલા આમ બદલાવીને આ બોટાવીને પડદો પાડે ઢીકડું, એટલે જવાડો ને બધી વાતો. ત્યાર પછી સારામાં સારામાં રાત કરું, તમને સારું લગાડો કહું છું. અમે તો ખુશ થઈએ સરસ અમે ભાઈ. તારે પછી આવું હોવું જોઈએ. ઓલા કોને બોલાવે ને આ બહુ એટલે જવાડો ને બધી વાત. આપણા ઘરમાં છે આ બધું ઇન્ટેલિજન્ટ બધા બીરો બેઠા છે આપણે અહીંયા બધા પેલા. આને પ્રોત્સાહન કરો ને. આને જે બધા પ્રોત્સાહન કરે, બધા કેટલા બધા મારા હીરો બેઠા છે, કોને નામ આપીએ બધા. તમને બધાને વંદન છે, અભિનંદન છે. આવા ને આવે સાથે મળીને આપણે સાથ કરીએ, નેક સુધી રહીએ, છેક સુધી રહીએ. આપણે આપણી આ યુવા શિબિરને વિરામ આપીએ છીએ. એની પહેલાં એના અંતિમ ચરણમાં આપણે હવે પ્રવેશ કરી રહ્યા છીએ. આપણને આ શિબિરમાં, આમ તો આપણી ઘરની જ શિબિર છે, પણ જે બધાએ સાથ અને સહકાર આપ્યો છે એમને એક નાનકડો આભાર માનવો છે. સૌથી પહેલાં આભાર છે આપણા ઘનશ્યામ મહારાજનો કે એમના દિવ્ય સાનિધ્યમાં આપણને સૌને આ અહીંયા આગળ આવવા માટે લાભ મળ્યો. બીજો આભાર આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજનો, જેમને આ શિબિરનું નામ પણ આપ્યું અને એમને આગ્રહ કર્યો કે તમે બધા અહીંયા આગળ ભાગ લો. વચ્ચે વચ્ચે એમને પૂછ્યું પણ ખરું તમારું કેટલે આવ્યું, શું છે શું નહીં. અને આજે પણ આપણને એમને ત્યાં કચ્છમાં બિરાજમાન છે અને આપણને એમને ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. સદગુરુ સંતોની વાત કરીએ તો એમને આપણને પ્રેરણા આપી. કથા કરવા જે બધા સંતો જાય છે, 2 સંતો અત્યારે અહીંયા હાજર નથી, ગુરુપ્રિય સ્વામી અને પ્રેમપ્રિય સ્વામી, પણ આપણે એવું સમજીએ છીએ કે મનથી એ આપણી સાથે જ છે, તો આપણે એમનો પણ આભાર માનીએ છીએ. સુંદર અલ્પાહાર અને હવે આપણે જે ભોજન કરવા જવાના છીએ એની સુંદર વ્યવસ્થા માટે કોઠારી યોગેશ્વર સ્વામી, એમનો પણ આપણે આભાર માનીએ. અને આ શિબિરના સૂત્રધાર એવા સર્વપ્રિય સાહસી સ્વામી, એમનો પણ આપણે આભાર માનીએ. દરેક મંડળના આગેવાન ભક્તો એમને અહીંયા યુવાનોને પ્રેરણા આપીને મોકલ્યા. અને અહીંયા જે આપ સૌ પધાર્યા છો વડીલ હરિભક્તો, આપનો અંતઃકરણપૂર્વક આભાર છે. સ્ક્રીન અને વિડીયો એની સેવા ગિરીશભાઈ ઠક્કર, મિતભાઈ ઠક્કર, આ LED સ્ક્રીન એમાં પણ એમની સેવા છે, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફોટોગ્રાફીની સેવામાં નવતમભાઈ ઠક્કર, ધર્મીનભાઈ ઠક્કર, એમનો હૃદયથી આભાર. શિબિરની તૈયારીમાં ખૂબ જ જહેમત ઉઠાવી છે એવા આપણા યુવા મિત્રો, ઘણા બધા નામ છે પણ એમને કીધું છે કે અમારું નામ બોલવું નહીં, એ બધાનો આભાર છે.
પીરસવાની સેવા. સ્વામી એક વાત કરું, સવારે 7:22 આ સેવક કોઠારી સ્વામી જોડે અમે ત્યાં આગળ હતા. રાણીપના ભક્તો આવ્યા. રાણીપના ભક્તોએ એમ કીધું કે અમે વોટિંગ માટે ગયા હતા. આપે જે વાત કરી ને સ્વામી, આ સેવક પણ વોટિંગ કરીને આવે છે. તો એમને એવું કીધું કે હજુ વાર છે, એને અહીંયા તૈયારીની એમને વહેલા આવવાનું હતું, એટલે એ ભક્તો આવી ગયા છે. તો ભક્તો પણ એટલા સજાગ છે અને એમને કીધું સ્વામીને કે અમે અહીંથી જઈ અને પછી વોટિંગ કરીશું. એ રાણીપ મંડળની જે સેવા છે અત્યારે પીરસવાની, એ ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર. બેઠક વ્યવસ્થા માટે વસ્ત્રાલ મંડળનો આભાર. વિચારોનો મહાસંગ્રામ, એમાં મહા મહેનત કરનારા તમામ ભક્તોનો, તમામ યુવકોનો આભાર. એક વાત કરી લઉં, ગણિતની ભાષામાં 4 + 3 + 2 9 થાય, 2 ને 3 4 9 થાય, 3 4 ને 2 પણ 9 થાય, ટોટલ 9 છે. એમ આપણે એવું છે કે નામ પહેલું કોનું આવ્યું, બીજું કોનું આવ્યું, પણ એ બધાનો સરવાળો છે મોટાનો રાજીપો, સ્વામીશ્રીનો રાજીપો. તો કદાચ પહેલું બીજું નામ એ ન ગણતા આપણે એક જ આપણું લક્ષ્ય, જેમ નવડો એમ રાજીપો, એ રાજીપા માટે આપણે આ કર્યું છે. આ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર છે. આપણે આ શિબિરમાં પહેલેથી એવું નક્કી કર્યું હતું કે આપણે આ શિબિરમાં આ વખતે આપણે કોઈનું ફંડ, સાદી ભાષામાં ભેટ સેવા આપણે લેવી નથી. પણ આ શિબિરની વાત સાંભળીને અમેરિકામાં આપણા એક ભક્ત છે સુચિત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ પટેલનો દીકરો, એનો આજે બર્થડે છે, તો એને યોગેશ્વર સ્વામીને પ્રાર્થના કરી કે મારા તરફ મારી યાદગીરી, આ મારા દીકરાનો બર્થડે છે તો મારે બધા ભક્તોને જમાડવા છે. તો આ એક નામ આપણે એમને જાહેર કરીએ છીએ. એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. વાહ ભાઈ વાહ. આપણે બધાને ગ્રુપમાં એક ફીડબેક ફોર્મ આપવામાં આવશે. આપ સૌ આપના વિચારો લખજો. આપણે હજુ વધારે શિબિર કરવી છે. આપણે આપણા જીવનને સુધારવું છે, દિવ્ય જીવન કરવું છે. તો દિવ્ય જીવન યુવા શિબિરમાં પધાર્યા છો તો આપ સર્વનું મંગલ થાય એવું એક મંગલાષ્ટક ગાવાનું મન થાય છે. આદર્શો હૃદયે રહો સહુને, શ્રીજી મહારાજના ને પામો નવ પ્રેરણા જીવનથી, શ્રી સ્વામી બાપા તણા જીવનના ઘડનાર શ્રેષ્ઠ શિલ્પી, પ્રેમ મૂર્તિ બાપા મળ્યા. સાચી વાત ને? પામો આશીષ આજ આ શિબિરમાં, જ્ઞાન મૂર્તિ બાપા તણા. આપણે આજે આપણા જ્ઞાનમૂર્તિ બાપા એમના આપણે આશીર્વાદને પામ્યા. આપણે દૃઢ સંકલ્પ લઈએ કે આપણે જ્યારે પણ આવી શિબિર હશે ત્યારે આપણે સર્વે આવીશું. આપણા મિત્રોને, જે પણ યુવકો નથી આવ્યા એ બધાને પણ લઈને આવીશું. હજુ આ તો શરૂઆત છે, એટલે થોડીક 4 કલાકની શિબિર રાખી છે. અને આજે ઇલેક્શનનો દિવસ હતો એટલે અડધા દિવસનું. હજુ આપણે આના કરતાં પણ સારી શિબિર કરવી છે અને બધાનું જીવન દિવ્ય જીવન બને એવા આપણે પ્રયત્ન કરવા છે. પરંતુ આ દિવ્ય જીવન શિબિરમાં યુવાનીની જેમ કામ કર્યું છે, સેવા બજાવી છે, એવા ધર્મેન્દ્રભાઈ સોનીને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. જ્યારે મળવાનું થાય, આ બિલીવ નહીં કરો, પોતે સુવર્ણકાર છે, બહુ મોટા બિઝનેસમેન છે, પરંતુ નાની નાની બાબતમાં પણ ઘણી બધી વખત પૂછે કે સ્વામી આમ કરીએ તો, આમ કરીએ તો, આમ કરીએ તો, કેમ કરીને શિબિર સફળ બને એ માટેના પુરુષ પ્રયત્ન આ બધા યુવાન ભક્તો તમે બધાએ સાથે મળીને સહકાર આપો છો. પરંતુ તેની સાથે સાથે અમારા પૂજ્ય એવા ધર્મેન્દ્રભાઈ સોની અને તમામ જે આપણા ફીડબેક, આપણે જે પાછળ જે આમ સપોર્ટ સિસ્ટમ છે ને, આ બધાએ આપણે આપણા મંડળોના જે મુખ્ય અધિપતિ છે ને, બધાને આપણે તાલીઓથી વધાવીએ.
પૃથ્વી કેરા છો સર્જનહારા, પૃથ્વી કેરા છો સર્જનહારા. કોટી જગના છો, કોટી જગના છો પાલનહારા. સૌના ભાગ્ય વિધાતા કોણ? સ્વામિનારાયણ. સૌના સાચા બેલી કોણ? સ્વામિનારાયણ. સૌના ભાગ્ય વિધાતા કોણ? સૌના સાચા બેલી કોણ? કરુણાના સાગર કોણ? અમહિત ચિંતવનારા કોણ? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ. કોટી ભુવનના છો એક જ સ્વામી.